નમસ્કાર દર્શક મિત્રો, અતરંગી મેનની અંદર અજાણી વાતોમાં નવા એપિસોડની અંદર આપ દરેક લોકોનું તહે દિલથી સ્વાગત કરીએ છીએ. મિત્રો, આપ દરેક લોકો જાણો છો એમ કે આ સિરીઝની અંદર અજાણી વાતોમાં આપણે નવા કલાકારો વિશે વાત કરવાતા હોઈએ છીએ અને એની તમે જે વાતો નથી જાણતા એ તમારી સામે લાવીને મૂકીએ છીએ. આજના એપિસોડની અંદર એક ખૂબ જાણીતા કલાકાર વિશે વાત કરવાની છે, જે એક એક્ટર છે, જે કપલે ભાવનગર ઇન્ડસ્ટ્રીની અંદર ધૂમ મચાવેલી છે. કોઈ પણ આલ્બમ સોંગ જોઈએ અથવા તો કોઈ સોંગ યુટ્યુબની અંદર રિલીઝ થાય તો આ બંને જોડી જે છે એ હોવી ફરજિયાત છે. પ્રોડ્યુસર હોય, ડાયરેક્ટર હોય કે દર્શકો હોય, દરેકના મગજ ઉપર જાદુ જે ચાવીને બેઠા છે એ બે કલાકારો વિશે વાત કરવાની છે. તો આજના એપિસોડની અંદર હું સ્વાગત કરું છું રીનાબેન અને પીજીભાઈનું. સ્વાગત છે અમારી ચેનલની અંદર. જય માતાજી. જય માતાજી, દ્વારકાધીશ. અત્યારે યુટ્યુબની અંદર એટલા બધા સોંગ તમારા રિલીઝ થઈ ચૂક્યા છે, સોંગ અને વ્લોગ, કે કદાચ યુટ્યુબ ચેનલ ખોલીએ તો પીજીભાઈ અને રીનાબેન જ દેખાતા હોય છે. કેવું લાગે છે આ સ્ટેજ ઉપર પહોંચીને? સ્ટેજ ઉપર પહોંચીને તો આમ ઘણું ને તો આમ હરખનું આમ કઈ હમાતો નથી. બરોબર. કેવું લાગે છે? એક બાજુ તો આમ સારું કહેવાય અને આમ જો કે કઈ તહેવાર ને હોય ને તો બહાર નીકળવામાં થોડીક મુશ્કેલી પડે, કેમ કે આમ ફ્રેન્ડ લોકો બહુ આમ સેલ્ફી ને એવું, જો કે ઈ તો હોવું જોઈએ ફરજિયાત છે. તારે તો આપણને આમ અંદરથી એવું થાય કે સેલિબ્રિટી જેવું લાગે. હા, તો આમ સારું લાગે છે એમ. મારો પ્રશ્ન બહુ અંદર હતો પણ તમે અત્યારે વાત કરી એટલે કહું કે અત્યારે તમે એક સેલિબ્રિટી થી ઓછા નથી, બરાબર? ભાવનગર ઇન્ડસ્ટ્રીના લોકોના મગજની અંદર એક તમે હીરો અને હિરોઈન છો. બાર તહેવારોમાં કે પબ્લિક પ્લેસ ઉપર જતી વખતે કોઈ વાર એવો વિચાર આવે કે બધા લોકોના ટોળા ભેગા થઈ જશે, આપણને શાંતિથી ફરવા નહીં દે, એવું થાય કોઈ વાર? હા, એવું તો ઘણી વાર હજી કાલે તો એવું થયું થાય. ગમે ના શૂટિંગ અથવા હોય કે કાંઈ બહાર ગયા હોય તો બધા ઓળખતા હોય, સેલ્ફીસ માટે આવે છે. બરોબર. કોઈ વાર એવું થયું કે તમને પાણીપુરી ખાવાનું મન થયું અને તમે પાણીપુરી ખાવા માટે ઊભા છો અને કોઈ ફેન આવીને એમ કે આ લોકો ઊભા છે, આ લોકો, એવું કોઈ પર આમ? એવું તો થાય જ તે, કેમ કે પાણીપુરી વાળા પણ ઓળખતા હોય. હા, અને ઘણી વાર એવું થાય, પાણીપુરી ખાતા હોય ને હા એવું થાય. પણ જો કે અમે હમણાંથી તો આ પીજીએ છે ને પાણીપુરી ખાવાનું બંધ કરાવી. લે કેમ? કેમ કે હમણાં બહુ મારે વધારે શૂટિંગ હતા ને થોડીક મારી તબિયત ખરાબ થઈ ગઈ હતી, તો પાણીપુરી હમણાંથી ખાવા નથી દેતા. બરોબર છે. તો હવે ક્યારે પાછો પાણીપુરી ખાવાનો મોકો મળે? પાણીપુરી જ્યારે તબિયત સારી થઈ જાય ત્યારે. બરોબર. તો કે અત્યારે સારી જ છે પણ ઈ એમ કે હજી નથી સારી, એમ ખવડાવી ન પડે ને એટલે. એવું છે, એટલે પાણીપુરી વધારે ભાવતી લાગે. હા, છોકરીઓની ફેવરિટ હોય છે. બરોબર છે. હું ઈ વાત ઉપર આવું કે જે લોકો તમારા બ્લોગ જોવે છે એને બધી ખબર જ છે, પણ તોય તમારા ફેમિલીમાં કેટલા લોકો છે અને અત્યારે કોણ શું કામ કરે છે? તો ઈ વાત તો હું કહી દઉં, કેમ કે આ થોડું બોલશે ને બહુ લંબાવશે એવું છે. તો ફેમિલીમાં તો તારે અમે બે, મારા સાસુ સસરા, મારા દેરાણી દેર અને એક મારો તીર્થ, અમે 7 છીએ. અને મારા સાસુ છે ઈ આખો દી ઘરે કામ કરતા હોય છે ને તીર્થને સંભાળે છે. અને અમારા ઘરે કરિયાણાની દુકાન છે, તો મારા સસરા અને મારા દેર ઈ ચલાવે અને મારા દેરાણી છે ઈ ઘરનું કામ કરે. અને હું શૂટિંગમાં હોય ને બસ ઈ લોકોને હેલ્પ કરાવું ને શૂટિંગનું ને બસ વિડીયો ને એવું. બરોબર. સેલિબ્રિટી બન્યા પછી ભાઈબંધનું જે આપણું ગ્રુપ હોય એ ગ્રુપની અંદર અત્યારે તમારી ઇમેજ કેવી હોય? કે રેગ્યુલર ભાઈબંધ જેવું છે કે આમ જાવ તેમ લાગે કે ના પીજીભાઈ આવ્યા છે? ના એવું તો નથી, પણ આમ રેગ્યુલર જેવું જ છે, પણ આમ બીજાને કહીએ કે ના ના અમારો ફ્રેન્ડ છે. બરાબર. વટથી કહી શકે. હા, આપણા ફ્રેન્ડ લોકો કહેતા હોય કે ઈ મારો મિત્ર છે. હા, વટથી કહે. આપણે પિયરમાં કેવું છે? પિયરમાં જો કે મારી તો ફ્રેન્ડ કેટલી છે, પણ હજી હાલ અત્યારે તો બધાના મેરેજ થઈ ગયા છે અને ઘણી બધી છે ઈ તો આવે મને મળવા. અને જો કે મારે ટાઈમ હોય જ નહીં ત્યાં જવાનો, પણ અત્યારે બધા પોતપોતાના મેરેજ થઈ ગયા એટલે ત્યાં હોય અને બસ આ ફોન કોલમાં વાત થાય. બરાબર. એવી રીતે. તમે અત્યારે શૂટિંગની અંદર ઇન્ડસ્ટ્રીમાં કામ કરો છો એટલે ઘણા બધા કેમેરામેન, સ્ટુડિયો વાળા, એક્ટર બધા ઓળખતા હોય, બધા પાસે તમારા કોન્ટેક્ટ નંબર હોય. કોઈ દિવસ એવું બન્યું કે એના ઘરના કોઈ વ્યક્તિને તમારે એને વાત કરવી છે અને તમને કાંઈ ખબર નથી, ડાયરેક્ટ ફોન કરીને એમ કે યો આ તમને ઓળખે છે, વાત કરો, અથવા તો આને ઘડીક વાત કરી લો, એવું ને? ના, એવું તો ઘણી વાર બનતું હોય છે, કેમ કે આ ફરમાઈશની કરે ને તેમાં ફરમાઈશનો કોલ આવે અને વાત કરી લઈએ એમ. એમાં એવું છે, ઇન્સ્ટાગ્રામમાં મારો એક નંબર મૂકેલો છે, તો ઘણીવાર નહીં એટલે કે રોજ આવતા જ હોય છે એવા ઘણાય કોલ આવતા કે વાત કરાવો. તો આપણે તો એની આપણા ફ્રેન્ડ છે એની વાત તો કરવી પડે, ફરમાઈશ તો પૂરી કરવી પડે ને. ઈ છે એટલે આપણે છીએ.
મારે એ જ તે બીજી વાત ઉપર જવું હતું કે તમે કોઈ જગ્યાએ જાઓ એટલે અત્યારે પહેલા ઓટોગ્રાફ ને સહી કરાવવા માટે આવે, અત્યારે સેલ્ફી પાડવા માટે બધા આવે છે. તો કોઈ દિવસ એવો કંટાળો આવે કે ક્યાં યાર આ બધા આવે છે અને હેરાન કરે છે કે એવું કઈ? નહીં, એવું તો ક્યારેય ન થાય ને, કેમ કે આમ સારું કહેવાય કે આપણી હારે કોઈ ફોટો પડાવે છે અને આપણા ફ્રેન્ડ એના લીધે છીએ એટલે આપણે એનું કાઈ બીજું ન કરીએ તો કાઈ નહીં, પણ આપણે ફરમાઈશ તો પૂરી કરવી જ જોઈએ ને. બરાબર છે. પીજી પરમાર હોય કે રીના પરમાર હોય, એ અત્યારે ઇન્ડસ્ટ્રીની અંદર એક આર્ટિસ્ટ છે, બરાબર છે. અત્યારે કેટલા સોંગ તમારા યુટ્યુબ ઉપર છે? અત્યારે તો હાલ તો કઈ આમ ખબર નથી, ઘણા બધા છે, લગભગ YouTube માં તો 50 થી 60 જેવા સોંગ છે અને વિડિયો તો આખો દી તમે જોયા કરશો, પૂરા નહીં થાય, અને વ્લોગ પણ ઘણા બધા છે, મેં જોયા નથી કેટલા છે. મારી ચેનલ છે, આની ચેનલ છે, મારા તીર્થની પણ છે Instagram માં, તો કાંઈ ખબર નથી કેટલા છે. તમારા એટલા બધા સોંગ જે છે એ અત્યારે YouTube ઉપર છે. તમે જ્યારે શરૂઆત કરી ઈ સમયગાળો કેવો હતો? આપણી સમયગાળો આમ ગણો તો બહુ પરિસ્થિતિ બહુ ખરાબ હતી. શરૂઆતની અંદર કેવો પબ્લિકનો રિસ્પોન્સ કેવો મળતો? નહીં, પહેલેથી જો કે અમે TikTok માં હતા, પછી TikTok બંધ થયું, પછી લોકડાઉન આવ્યું, પછી લોકડાઉનમાં જ્યારે બધા ફ્રી હતા ને ત્યારે અમે વિડીયોઝ બનાવતા, તો વિડીયો તો TikTok માંથી બધા ઓળખતા, પછી Instagram ચાલુ કર્યું એટલે પછી એમાંથી તે પછી આમ સપોર્ટ તો સારો જ છે પહેલેથી. અમારા વિડીયો કોઈ એવા નથી કે આ વિડીયો નથી ચાલ્યા એમ. બરોબર. તમે પહેલા TikTok ની અંદર હતા, ત્યાં વિડીયો બનાવતા, ત્યાંથી તમને Instagram નું પ્લેટફોર્મ મળ્યું, તમે ત્યાં વિડીયો બનાવવાનું શરૂ કર્યું, તમને ત્યાં સફળતા મળી. આ Instagram થી શરૂ કરીને YouTube સુધીની જર્ની, YouTube ની અંદર પહેલું ગીત તમને કેવી રીતે મળ્યું હતું? પહેલું ગીત તો આમ મીતાબેન ના હસ્તે મળ્યું હતું, કેમ કે મીતાબેન ને મેં વાત કરી હતી, એને મને કીધું હતું નાના હું સોંગ અપાવીશ છે. એનું પણ પહેલું હતું ને મારું પણ પહેલું હતું. બરોબર. એટલે જ્યારે તમે TikTok બનાવતા ત્યારે મીતાબેન તમે ઓળખતા હતા? નહીં, TikTok માં અમે મીતાબેન ના ઓળખતા, એમને Instagram માં આવ્યા પછી એમને ઓળખતા. બરોબર. Instagram માં આવ્યા પછી મીતાબેનને ઓળખતા થયા અને મીતાબેનને તમે વાત કરી કે ભાઈ કાંઈ હોય તો કહેજો, અમારી ઇન્ડસ્ટ્રીમાં કામ કરવું છે. એટલે બેને તમને એક સોંગ અપાવ્યું છે. એ કયું સોંગ હતું? તો અત્યારે તો બધાય ગીત જાણે છે ને, ગીત એટલું હિટ ગયું છે, વાલમની યાદમાં ઢીંગલી. જો કે અમારા YouTube ના ફ્રેન્ડ બધાએ જોયેલું છે, લગભગ દિવસમાં રોજ જોતા હશે, કેમ કે ગીત એટલું વાયરલ થયું, એનાથી અમને બહુ સફળતા મળી. અને એ સોંગ કર્યા પછી અમને ઘણા બધા, એટલે જો કે એ સોંગ થી જ અમને આગળ આવ્યા. અને પહેલી વાર મીતાબેને કીધું હતું કે એક સોંગ છે, તમે બે આવો એમ, તો અમે ગયા હતા અને પછી સોંગ આલ્યું, પછી લાઈનમાં આવતા મળતા ગયા હજી આજ સુધી. તમે Instagram માં વિડિયો બનાવ્યા, YouTube માં વિડિયો બનાવ્યા. YouTube માં તમારા વિડિયો આવવા મળ્યા એ પહેલા તમારે ઘરે ખબર હતી કે તમે ઇન્ડસ્ટ્રીમાં એક્ટિંગ નું કામ કરો છો, અથવા કે સોંગ આવ્યા પછી બધાને ખબર પડી? ના, અમે TikTok માં વિડિયો બનાવતા એ પણ ખબર હતી ને Instagram માં વિડિયો, કેમ કે અત્યારે હાલ સુધીમાં બધાયને આગળ ફોન હોય જ છે, અને આખો દી આપણે ઘરે હોય, આ લોકો શું કરે આ લોકો એ તો ખબર જ હોય. વિડિયો બનાવતા એ બધાયને ઘરે ખબર હતી, અને સોંગ માં પણ જવા માટે એ લોકોનો જ સપોર્ટ હતો કે તમે જાઓ ઘરે. કાંઈ તીર્થ મારે ત્યારે નાનો હતો, તો પછી મારા સાસુમાએ કીધું કે તમે જાઓ, વાંધો નહીં, હું તીર્થને સાચવી લઈશ એમ. બરોબર. તો એ ઘરે તો બધાને ખબર જ હતી. હા, બરોબર. તમારા પિયરમાં કદાચ ખબર હોય કે નો ખબર હોય? ના, પિયરમાં તો મારે બે ભાઈ મોટા છે, ઈ પણ ફોન રાખે અને મારા ઘરે આવવા જવાનું હોય એટલે એને ખબર હતી. અને મારા ભાઈને પણ શોખ છે વિડિયો બનાવવાનો, એ પણ Instagram માં વિડિયોઝ બનાવે છે, તો ત્યાં પણ બધાને ખબર જ હતી. બરાબર. તમે જ્યારે શરૂઆતમાં શૂટિંગ કરતા, બરોબર છે, તો ઘરે કોઈ ટૂંકમાં ચાપલુસી કરી દે કે આ લોકો શૂટિંગ કરે છે કે આમ કે તેમ? જો કે ઘરે ખબર હતી એટલે કોઈ પ્રશ્ન નથી, પણ તોય એવું કોઈ? ના, એવું તો ઘણા બધા વિચારવાળા વિચારતા હતા, પણ એનું કોઈનું મેં મગજમાં જ નથી, મારા ફેમિલીનું મગજમાં નથી. આપણે એક એવા બેકગ્રાઉન્ડમાંથી આવીએ છીએ કે જ્યાં વહુએ ઘરના કામ કરવાના હોય અને સાસુની સેવા કરવી કે લાઈક ઘરના કામ કરવાના, ઇન્ડસ્ટ્રીમાં જવું, કેમેરા સામે જવું, આ બધું ન હોય, ઘૂંઘટ તાણવા, આ બધી ઓલામાંથી આવીએ છીએ. તો ઘરના લોકોનો સપોર્ટ કેવો રહ્યો? જો કે મારા સસરા છે ને, ઈ તો પહેલેથી જ્યારે અમારી સગાઈ ન થઈ ને ત્યારે અમે જ્યારે
મારે આમ સગાઈ નહોતી થઈ ત્યારે અમે હારે હું એના સાથે જ જાતી હીરામાં અને મને તો એના દીકરી જેમ રાખ્યા છે એટલે કોઈ દી એવું કઈ ના નથી પાડી કે ન જાતા એમને કીધું કે આપણે ગામનું નથી જોવાનું એમ લોકો શું કહેશે એ નથી જોવાનું તમને ગમે એમ કરવાનું બરોબર છે અને એ લોકોએ આટલો સપોર્ટ કર્યો છે ત્યારે તમે અત્યારે આ સ્ટેજ ઉપર છો ભાવનગરમાં કોઈ પણ ગીત રિલીઝ થાય એમાં પીજી પરમારની જોડી ન હોય તો ઘણા લોકો મેં સાંભળ્યું છે ગીત બંધ કરી દે ગૌન જ છો બરાબર છે કેવું લાગે આમ લોકો આટલો બધો પ્રેમ આપે છે કહું આની પહેલા મેં કીધું કે આમ હરખ જ ના હોય એમ કેમ કે મને પણ એવું થાય કે ના ના હું પણ આમાં કામ કરું બધા બરાબર છે મજા આવે છે કે લોકો આપણને એટલું ચાહે છે કારણ કે અત્યારે કોઈ વ્યક્તિ હોય બરાબર છે એ ભાઈ ભાઈને નથી સારું બનતું ત્યારે અજાણ્યા લોકો આપણને આટલો પ્રેમ કરે ખૂબ મજા આવે વાત કરવી છે કે તમે પહેલું સોંગ કર્યું સોંગની ખૂબ સફળતા મળે છે બરાબર છે વાલમની યાદમાં ઢીંગલી એસકે વેગડમાં રિલીઝ થાય છે અને લોકો ખૂબ વધાવે છે આ જોડીને આ સોંગ રિલીઝ થયા પહેલા અને સોંગ રિલીઝ થયા પછી કેવો સમય હતો પહેલા શું હતું અને પછી શું બદલાવ આવ્યો છે જો કે અમે જ્યારે વાલમની યાદમાં ઢીંગલી સોંગ કર્યું ત્યારે અમે ઇન્સ્ટાગ્રામમાં વિડીયોઝ બનાવતા ત્યારે અમને વધારે બધા ફ્રેન્ડ તો અમારા હતા જ તે પણ આ સોંગ કર્યું પછી સોંગ વાયરલ થયું પછી તો આમ કહેવાય છે ને યુટ્યુબ એટલે તો આમ યુટ્યુબ માં ઓલું થાય એટલે વધે ફ્રેન્ડ લોકો અને પછી અમે યુટ્યુબ માં આઈડી બનાવીને પછી અમે બ્લોગ બનાવ્યા ને પછી આ સોંગ હિટ ગયું પછી અમને ઘણા બધા સોંગ મળતા રહ્યા એટલે યુટ્યુબ માં આવ્યા પછી થોડુંક આમ અલગ થઈ ગયું એમ કારણ કે યુટ્યુબ માં જે લોકો એને લેવલે ઊંચું માને છે બરાબર છે યુટ્યુબ માં સોંગ આવવા એટલે બધા માટે બહુ મોટી વાત થઈ છે તમને પહેલું સોંગ મળે છે બીજું ત્રીજું કરીને અત્યારે તમે કહો છો 50 થી વધારે સોંગ છે એટલા બધા સોંગ મળ્યા ઘણા લોકોને ઇન્ડસ્ટ્રીમાં આવું હોય તો એક કે બે સોંગ નથી મળતા કેટલાની લાગ કે ઓળખાણથી એકાદ બે સોંગ મળે અને પછી કરિયર પૂરું થઈ જતું હોય તમને સતત આટલા બધા સોંગ મળે છે તો આની પાછળ કોનો હાથ હોઈ શકે અથવા કોની મહેરબાની હોઈ શકે કે તમને આટલું બધું જે છે એ લોકોની ચાહના મળે છે ભગવાન માતાજી કે તમારા ઘરના કોઈ સભ્યો આમ ગણું તો પહેલા તો મા બાપનો સપોર્ટ હોય ત્યારે જ આ વસ્તુ બને કઈ ન બને બીજી વાત તો ઉપરવાળાનો કે આપણને એટલી ભવ્યતાઓ સફળતાઓ અપાવે છે બરાબર છે ઘણા બધા સોંગ તમારા યુટ્યુબ પર છે બરાબર યુટ્યુબ ની અંદર સોંગ આવવું એટલે બહુ મોટી વાત કહેવાય બરાબર છે હવે નવા કલાકારો જે લોકો મહેનત કરી રહ્યા છે જેને ઇન્ડસ્ટ્રીમાં આવવું છે એના માટે તમે શું કહેવા માંગશો તો એમના માટે તો કાઈ નહીં કેમ કે આગળ સારા વિડીયોઝ ને એવું બનાવતા રહ્યો ટ્રેન્ડિંગ બને ત્યાં સુધી છે ને ટ્રેન્ડિંગ વિડીયો બનાવો અને આગળ બનાવતા રહ્યો અને ક્યારેક કોકની નજરમાં આવી જશો અને આવી જશો આગળ કામ મળશે તમને કામ મળશે ના બરોબર છે ઘણા બધા લોકો એવા હોય છે કે જે એક કે બે વિડીયો બનાવે કે 10-12 વિડીયો બનાવે સફળતા ન મળે એટલે મૂકી દે પણ તમારું કેવું એવું છે કે એ ન કરવું સતત ને સતત શરૂ રાખવું હાર ન માનવી જોઈએ આગળ જતા મૂવી કે વેબ સિરીઝ ની અંદર કામ કરવાનો વિચાર છે કે સોંગ જ કરવાના છે ના વિચાર છે ને પણ એનું પ્લેટફોર્મ મળશે ત્યારે બરાબર આગળ જતા મૂવી કે વેબ સિરીઝ ની અંદર પ્લેટફોર્મ મળશે તો તમે કામ કરશો ફ્યુચરમાં કેવા રોલ તમે કરવા માંગો છો આમ સપનું હોય કે એક દિવસ આવો રોલ કરવો છે એવું કઈ જો કે એવું તો કઈ મેં આમ ફાઇનલ નથી કરેલું કેમ કે વધારે સોંગ હું રામાપીના સગુણામાં તો આમ ભાવનગરમાં તો હું મેન છું ફિક્સ થઈ ગયું છે કે સગુણાનો રોલ કરવો એટલે બીજી લઈને ફોન કરી દેવાનો હમણાં એક મેં સોંગ કર્યું તો ડાલીબાઈ નું સોંગ એટલે રામાપીના તો આમ વધારે પડતા હું રામાપીને બહુ માનું છું અને બીજું સપનું છે કે આની મોટી હિરોઈન બનું એટલે ફિલ્મ બનાવું તો હીરો હોય ને હું હિરોઈન હોય બસ એવું આમ સપનું છે કે મોટી હિરોઈન અને મોટા હીરોમાં રોલમાં અમે બે હોય બરાબર એટલે આગળ જતા જો મૂવી થાય તો એ જોડી આની આ ફિક્સ જ રાખવાની છે આમાં કોઈ ફેરફાર નથી કરવાનો બરાબર છે આજે ઇન્ટરવ્યુમાં તમે આવ્યા એ પહેલા તમારા સોંગ નું શૂટિંગ જ શરૂ હતું તો એ સોંગ શાના વિશે હતું અને તમારો શું રોલ હતો એની વિશે વાત કરો તો આ જે સોંગ છે ને મારું હતું અને મેં હમણાં તમને વાત કરી કે હમણાં તો આવે છે રામાપીનો ઉત્સવ આવે છે તો અત્યારે ભાવનગરમાં લગભગ ઘણા ગીત અત્યારે મેં હાલ આ અઠવાડિયામાં 3 સગુણાના ગીત કર્યા અને આજની સ્ટોરી હતી કે હું
મારા ભાઈના લગ્નમાં જાઉં છું અને એમાં અમારા વિશાખાબેન છે એ મારા નણંદ બન્યા હતા. ઓહો. તો મને તો આમ બહુ ટોર્ચર કરવામાં આવ્યા હતા કે જવા નથી દેવાને એવું. સગુણાને જો કે ઈ સ્ટોરી છે. તો હમણાંથી તો લાઈનમાં અઠવાડિયામાં તો મારે ઈ જ આવ્યું છે રોવાનું ને એવું. બસ ગ્લિસરીન નાખે એટલે રોવું પડે. બરોબર છે. અને આજની સ્ટોરી હારી હતી ને સોંગ પણ બહુ જોરદાર થયું છે અને લગભગ 2-3 દિવસમાં એ સોંગ આવી પણ જશે. ઓહો. બરોબર છે. ઘણા બધા સોંગ તમે કર્યા છે, એમાં સગુણાના સોંગ જે છે એ સૌથી વધારે તમને કરવાનો મોકો મળેલો છે, બરાબર છે. હવે આગળ જતા કોઈ એવો રોલ મોડલ કે આવા રોલ કરવા છે કે જે મળે એ બરોબર છે? નહીં, એટલે આમ સોંગ તો જેમ સારા મળે અને એમ વાંધો નથી કાંઈ, પણ જો કે બહુ મોડર્ન કપડા કે એવું મેં હજી વિચાર્યું નથી. હા, અને હું પહેરીશ પણ નહીં. બરાબર છે. હા, એક ફેમિલીની વચ્ચે રહી અને લોકો જોઈ શકે એ ટાઈપના સોંગ અને ફેમિલી સાથે બેસીને જોઈ શકે ને બસ એવા સોંગ અને એવા બ્લોગ અથવા તો ગમે તે પણ સાથે બેસીને જોઈ શકે એવા એમ. બરોબર છે. બહુ મોડર્ન માં નહીં આગળ જાવ. હા, તમે વાત કરી કે જે છે એ ફેમિલીને બેઠીને જોવે એવું કલ્ચર મારે જોવું છે. બીજી વાત તમે એ પણ કરી કે તમારા સસરા છે તમને દીકરીની જેમ રાખે છે. તમારું કોઈ સોંગ રિલીઝ થયું હોય કે કોઈ બ્લોગ હોય, તમારા સસરાએ જોયું હોય તમને કીધું હોય કે બેટા આમ નહીં આમ કરાય અથવા આવું નહીં આવું કરાય, એવું કોઈ વખત? નહીં. તો પહેલા તો વાત કરું કે મારા સસરા દીકરીની જેમ રાખે છે ને હાલ હજી મારા ગમે એવો બ્લોગ અથવા તો કોઈ વિડિયો કે કોઈ સોંગ તો પહેલા મારા સસરા એનું સ્ટેટસ પહેલા ઈ જ મૂકે છે. હા, કેમ કે ખબર પડે ને ઈ ચેનલ ને બધી સબસ્ક્રાઇબ કરેલી હોય તો એના જે નોટિફિકેશન મળતા રહે તો ઈ જોવે, એ જોઈ લે પહેલા, પછી સ્ટેટસ પહેલા મૂકે છે. અને અથવા તો મેં મૂક્યું હોય ને તો જય રામદેવ પીર એવું લખીને મને મોકલી દેશે. અને હજી હાલ સુધી તો મને કોઈ દિવસ એવું કીધું નથી કે તમે આવો વિડિયો કેમ બનાવો. અને જો કે મેં બનાવ્યો પણ નથી. એટલે એવી વાત નથી કે ના પાડી હોય, પણ આમ તમને શીખવાડ્યું હોય કે બેટા આમને આમ એક્ટિંગ કરી હોત તો સારું હતું અને આમને આ રીતે ગાયું હોત તો સારું હતું, એવું કાંઈ? એટલે એમ પહેલા એવું અમે જ્યારે હું હારે કામે બેઠી ને ત્યારે આમ એટલું બધું, પણ અત્યારે જો કે હું વહુ બની ગઈ તો પછી ઈ રીતે આમ મેં કોઈ દી વાત નથી કરી. એમ કઈ કામ હોય તો પૂછે, પણ એવી રીતના બેસીને આમ એમનું કે આમ કરો એવું મને ના. એક સસરા અને વહુનું રિલેશન આવી જાય એટલે પછી અમુક જે વાત છે એ ત્યાં પૂરી થઈ જતી હોય. તમે વાત કરી કે તમારા લગ્ન પહેલા તમે સાથે કામે બેઠતા હતા, બરોબર? તો તમે જ્યારે ત્યાં કામ કરતા હતા ત્યારથી લઈ અને અત્યાર સુધીની જે છે, કારણ કે ઘણા બધા કોમેન્ટની અંદર પ્રશ્ન તમારો એકવાર વ્લોગે આવી ગયો છે તમારી લવ સ્ટોરી બાબતે, પણ તોય ઘણી વખત કોમેન્ટની અંદર પૂછતા હોય કે તમારી લવ સ્ટોરી, તમારા લવ મેરેજ થયા છે કે અરેન્જ મેરેજ થયા છે કે તમે ક્યાં રહો છો, તો મને આખી વાત જણાવો કે તમારા કઈ રીતે મેરેજ થયા અને આખી ઘટના શું હતી? તો પહેલા તો વાત કરી દઉં કે અમારું ગામ છે ને ભાવનગરની લગભગ કેટલું થતું છે 10-12 નહીં, 30 ભાવનગરમાં જ જો કે ગણાય. ઈ નારી ગામ છે અને આમનું છે સિહોર ગુંદાળા. તો ત્યાં સર્વોત્તમ ડેરી છે આપણી ભાવનગરની, તો ત્યાં પાછળ રામનગર આવેલું છે. ઈ મારું સાસરું છે અને નારી મારા પપ્પાનું ગામ છે. અને અમે બે એક કારખાના મળ્યા હતા, મારુતિ ઇમ્પેક્સ, જો કે આપણા ભાવનગરમાં બહુ મોટું નામ છે. હા, તો ત્યાં અમે પહેલી વાર મળ્યા હતા. તો મારા પપ્પા અને મારા સસરા ઈ બે ફ્રેન્ડ હતા અને એમના ઓફિસમાં એક છોકરો બેસતો હતો. તો ઈ છે ને જો કે છોકરા કહે ને રખડું હોય એમ, પણ બધા સરખા હોતા નથી. તો ઈ બહુ રજા ને એવું પાડતો તો મારા સસરાએ મારા પપ્પાને વાત કરી કે એક છોકરી કોક હોય ને તો એને બેસાડવી છે, કેમ કે ઈ રેગ્યુલર આવતી રહેશે એમ. તો મારા પપ્પાએ પછી વાત કરી કે મારી છોકરી છે પણ ઈ કદાચ જેન સારે કોઈ દી એને કામ કર્યું નથી, પણ તમે બધા ઓળખીતા છો તો લાવું એમ. તો પછી મારા પપ્પા મને લઈ ગયા. તો મેં તો પેલા શરૂઆતમાં તો મેં ના પાડી દીધી, પપ્પા મને નહીં ફાવે, કેમ કે મેં લેડીઝ હારે જ કામ કરેલું છે. તો પછી હું આવી, પછી ત્યાં એક મારા સસરા ઓળખીતા હતા અને એક બાજુમાં એક ફ્રેન્ડ બેસતી. તો આમ છોકરી હોય એટલે તો ફ્રેન્ડ બની ગઈ હતી. તો કલાકમાં બની જાય. પછી આ તો મને ખબર, ત્યારે મને ખબર નાતી કે આજે મને લાવ્યા મારા સસરા ઈ એમનો જ છોકરો છે, મને કઈ ખબર નથી. પછી ઈ હીરા લેવા આવે ને તો હું આમ ગમે ત્યારે મારું ધ્યાન આમ કાચ સામું જાય, હું પાછળ હું આમ બેસતી અને પાછળ કાચ, તો મારું આમ ધ્યાન જાય ને તો ઈ ગમે ત્યારે હીરા લેવા આવે ને તો મારે સામું જોતા હોય.
તો પછી બાજુમાં જે ફ્રેન્ડ હતી મેં કીધું આ કોણ છે મેં કીધું એમ હા. નકરો હામું જોયા કરે છે એમ પછી છોકરીએ મને 2-3 દિવસ કીધું નહીં આમને હાલ્યા કર્યું પછી એને મને કીધું કે આજે તને લાવ્યા ને એનો છોકરો છે એમ બરોબર. પછી ઈ છે ને રોજ આમ અમે નાસ્તો ને એવું સાંજકના ટાઈમે નાસ્તો ને એવું મગાવે ને તો અમારા સસરા એના પપ્પા હતા તો ઈ નાસ્તો મંગાવે એટલે આવે તો આવે અને અમારી બાજુમાં બેહી જાય પગ અડાડીને બેહી જાય પછી હું આમ ઊભી થઈને વહી જાઉં એવી રીતના પછી આમ ઓળખતા પછી જે પડખે એક બીજા શેઠ હતા ને ઈ અને મારા હારા બે ફ્રેન્ડ હતા અને ઈ એને આ મામા કહેતા ઈ મામા કહેતા હું મામા કહેતી તો પછી ત્યાંથી છે ઈ મામા ખીજવાડતા બહુ એમ ઈ મને આમ એમ મસ્તીમાં ખીજવાડતા જો કે હાલ એ અમારા વિડિયો બહુ જોવે છે અને હા અને પછી મને ખીજવાડતા એમ કે જો તારા મારા સસરા બહાર જાય ને તારે એમ કે જો આ તારા સસરા બહાર ગયા એવી રીતના પછી એમાંથી બધા ખીજવાડતા આખી ઓફિસ 10-11 જણા બેઠા બધા મારી મસ્તી કરતા અને પછી એમાંથી સાચું થઈ ગયું એટલે સાચું એટલે મારા પપ્પાને કાંઈ ખબર હતી નહીં મારા પપ્પાને બે ફ્રેન્ડ હતા અને જો કે એને ખબર પડે તો બહુ સારું ન લાગે પછી મારા પપ્પાએ છે પેલા છે ને આની સગાઈની વાત કરી હતી મારા ભાઈ છે ને નારે મારા આમ કુટુંબમાં હા તો પછી એમણે વાત કરી કે મારા છોકરાને સગાઈ કરવાની છે ધ્યાનમાં હોય તો કહેજો પછી મારા ભાઈએ વાત કરી તો પછી મારા સસરા એમ કીધું કે ઈ છોકરી નહીં કે અમારા હારે જે કે ઓફિસમાં બેન એને હારે વાત કરો એમ તો પછી મારા ભાઈએ મારા પપ્પાને પૂછ્યું મારા પપ્પા હા ના કરતા હતા પછી એવી રીતના આગળ જતા દિવાળીનું વેકેશન આવ્યું દિવાળીનું વેકેશન આવ્યું તો મારા પપ્પાએ રામાપીને બહુ માને છે તો અમારા ઘરે આખ્યાને એવો પ્રસંગ રાખ્યો હતો તો મારા પપ્પાને આ બે ફ્રેન્ડ હતા ને એટલે એને કીધું કે હા તમે આવજો બધા એમ તો આ લોકોને એમ થયું સગાઈની વાત કરેલી હતી પણ હા ના કરતા હતા પછી મારા પપ્પાએ એમ કીધું તમે આવજો એમ તો આ લોકોને એમ થયું કે એના માટે બોલાવ્યા છે તે આવીને તે તો હું તો બેઠી હતી ત્યાંથી મને દુખણા લઈને પછી હાથમાં પૈસા ને એવું દઈને વહી ગયા ઓહો એવું થયું હતું પછી તો મારા કાકાને એમ કીધું કાંઈ વાંધો નહીં કે હવે તો સગાઈ કરી નાખો બીજું હું પછી અમારી સગાઈ કરી એટલે જોતું તો એને પણ એટલું જ મારે પણ એટલું જ જોતું એટલે ઘરે તો કોઈને ખબર નહોતી કે આ બેને આમ છે એમ આમ અમે વાત કરતા પણ કઈ રીતના ફોનમાં કોઈ દી વાત ન કરતા આ છે ને જે મારા જેઠાણી છે ને મારા ભાઈના છોકરી છે તો ઈ મારા પપ્પાનો ઓલામ ફોન કરે ને પછી ઈ મને કહેતા કે તમે રીના હારે વાત કરાવો એમ તો જ્યારે મારા પપ્પા મને ફોન આપે એમ કે આલે બેનનો ફોન છે તો આ ઈ ફોન લઈ લે અને મારી હારે વાત કરતા ક્યાં છો હું કરો ને આમ તેમ પછી વેકેશન હતું એટલે અમારી વાત ન થઈ પછી ડાયરેક્ટ સગાઈ ફિક્સ થઈ ગઈ એટલે સગાઈ થાય પછી તો કઈ કહેવાનું નથી તો એ રીતના અમારા એટલે આમ શું કેવું લવ મેરેજ કેવા કે અરેન્જ મેરેજ કેવા ઈ તમે નામ રાખી દેજો બરોબર તમે વાત કરી કે કોઈને મતલબ એ લોકોને બોલાવ્યા હતા મહેમાન તરીકે અને દુખણા લઈને જતા રહ્યા હવે ગયા પછી ઘરનો માહોલ કેવો હતો જો કે તે દિવસે તો અમારા ઘરે પ્રસંગ હતો એટલે ત્યારે તો અને સગાઈની વાત કરી તે બધાને ખબર જ હતી પણ પછી જો કે આ દેખાવમાં તો રૂપાળા છે જ તે અને મારા પપ્પાની બે ફ્રેન્ડ હતા અને મેં હમણાં વાત કરી કે મારા જેઠાણી છે મારા ફ્રેન્ડ છોકરી છે તો પછી બધાએ એમ કીધું ત્યાં સારું છે ને હું વાંધો છે કે સારું છે એમ બધા તો રાજી જ હતા કોઈની ના હતી નહીં ઓકે સગાઈની વાત ઘરે આવે છે બરોબર છે ત્યાંથી વાત કરે છે તમારા ઘરે બધા આનાકાની કરે છે આમ કેટલી માનતાઓ કરી મગજની અંદર માનતા તો મેં નથી કરી આને કરી હતી માનતા આપણે તો કરવી પડે બરોબર છે આમ કેવું લાગતું આમ હા પાડી દે તો સારું કે ના પાડે તો સારું કેવું થતું જો કે પહેલા તો હું શરૂઆતમાં ગઈ ને આમના ઓફિસે તો મારો વિચાર એવો નતો કે હું કોઈ હીરાવાળા હારે મારા મેરેજ થાય એવું પણ મને એક આર્મી નો બહુ શોખ હતો તો મારું એક માગું પણ આવેલું હતું આર્મી વાળાનું પણ પછી તો આવું બધું થઈ ગયું ને સગાઈ ફિક્સ થઈ ગઈ એટલે પછી બધું બંધ રહ્યું અને બરોબર છે તમે એકબીજાના રિલેશનમાં આવો છો ઘરે સગાઈની વાત કરે છે હવે વાત ઈ પૂછું છું કે સૌથી પહેલા પૂછ્યું તો કોણે આ તો શરૂઆત કઈ રીતે થઈ એટલે કેમ તમે નોર્મલી વાતચીત કરી બરાબર નાસ્તો કરવા માટે ભેગા થતા કે વાતચીત કરી આ તે પણ કોઈકે તો વાત કરી હશે આગળ તમારા બે માંથી કા તમે એમને વાત કરી છે કા એને તમને વાત કરી હશે તો આ તો પ્રશ્ન મેં લગભગ હાલ જ મારી લવ સ્ટોરી ના બ્લોગ માં પણ નથી કીધો હા એટલે હું એટલા માટે પૂછ્યો છે તો
અમારે રજા પડે ને હા. તો મારા સસરાને 8 વાગે પૂરું થાય, મેનેજર હતા એટલે. તો આ છે ને હું 7:30 વહી જાઉં નીચે બહાર, તો આ 7:30 આવી જાય. અને પછી એકવાર કઈક 3-4 દિવસની રજા આવતી હતી, 7મ 8મ આવતી હતી. તો આને છે ને નંબર લખીને પછી મારા હાથમાં આપી દીધો. તો મેં તો ન્યા ફાડી નાખી દીધો, એટલે મેં એકવાર જોઈ લીધો તો ફાડી નાખી દીધો તો. પછી આમ કોઈ દી મેં આવું આમ કઈ લવ હું છે આ છે અખતરો કરેલો નહીં કાંઈ. આ કઈ ખબર પડતી નહીં. તો પછી આમ બીક લાગતી હતી, હું કરું હું નહીં. પછી મારા એક દાદાની છોકરી છે ને સગાઈ થયેલી હતી. પછી નંબર તારવા મારું માઇન્ડ બહુ સારું છે, મેં એકવાર જોયું મને યાદ રહી જાય. તો મેં નંબર એકવાર જોયો હતો અને મને આમ મોઢે રહી ગયો હતો. પછી 3 દિવસની રજા આવીને 4થો દિવસ હતો. પછી એના ફોન માંથી મેં છે ને ખાલી મિસ કોલ કર્યો, મને બીક લાગી. મિસ કોલ કર્યો, પછી આનો ફોન આવ્યો, જો કે એને તો ખબર જ હતી કે નંબર કઈ અલગ જ આવવાનો છે એમ. પછી એને ફોન કર્યો, પછી આને ફોન કર્યો, પછી એને કોકે આનું કોકે ઘરે કહી દીધું છે કે તમારા છોકરાએ છે ને ઓલામની છોકરીને કોલ કર્યો તો ને આવી રીતે આમ છે એમ. તો અમારા ઘરે તો કઈ ખબર હતી નહીં. પછી આને તો મારા સસરાએ થોડીક પ્રસાદી આપી છે પ્રસાદી મળી હતી. પછી હું જયારે 5મા દિવસે કારખાને આવીને તો પછી આમ મારા સસરા જે આમ કેમ આપણું રોજ બેસતા હોય અને પછી થોડુંક આમ સ્વભાવમાં ફેર પડ્યો, મને બોલાવતા બંધ થઈ ગયા. અને પછી મને ખબર પડી ગઈ, મને આનો પ્રસાદી મળી તો મને કઈ ખબર હતી. પછી મારા જેઠ છે ને ઈ એક મારા ફૈજીના દીકરા, ઈ ન્યા બેસતા. પછી મારા સસરા જયારે બહાર ગયા ને ત્યારે એને મને કીધું કે આવી રીતના આમ થયું છે એમ. તો પછી મને આમ બહુ બીક લાગી એમ કે મને એમ થયું શું થશે એમ. પછી મેં આવ્યા પહેલી વાર, મને હામો મળ્યા, કોઈ હતું નહીં. મેં કહી દીધું, મેં કીધું હવે મને ફોન ન કરતા ને મને બોલાવતા નહીં. અને જો મેં કીધું મને બોલાવ્યું હોય ને તો તમારા ઘરે સગાઈની વાત કરી દેજો. મારા ઘરે સગાઈની વાત કરે ત્યાં સુધી મને બોલાવતા નહીં. એવું થયું. પછી તો કેટલા દિવસ સુધી મારા સસરાએ મને બોલાવી નહીં એમ. જો કે એમને તો હું ગમી જ ગયેલી. પછી ઈ છે ને ત્યારે સાદો ફોન વાપરતા ઓલો કેમેરા, કીપેડ ફોન પણ કેમેરા વાળો. તો ઈ એમાં ફોટો પાડીને લઈ ગયા હતા એમના ઘરે. મારા સાસુને બતાવ્યો હતો કે આ છોકરી આપણા પ્રદીપને ગમે છે એમ. તો મારા સાસુને બેને ગમી. અને મેં તમને વાત કરી કે જ્યારે એને મને નંબર આપ્યો ને ત્યારે 3-4 દિવસની રજા હતી 7મ 8મની. તો કઈક 7મ કે 8મ હતું ને ત્યારે મારા સસરા નામ જેવી તેવી ખબર હતી જ તે કે આ બેને ગમે છે એમ. તો પછી અમારા ઘરે આવ્યા હતા અને આટલા મહેમાન બનીને આવ્યા હતા. આટો મારવા આવ્યો હોય. હા, તો ત્યારે આમ આટો મારવા નહોતા આવ્યા, જો કે મને જોવા આવ્યા હતા. પછી આને થોડાક દિવસ પછી મેં ફોન કર્યો તો એને મને કીધું કે મમ્મીની તને જોવા આવ્યા હતા એમ. બરોબર છે. હા, એવું. લવ સ્ટોરી જે છે એ હાવ અજાણી રીતે શરૂ થાય છે. શરૂ કરીને તમે અહીંયા સુધી પહોંચો છો. તમારા ઘરે ક્યારે ખબર પડી કે આ લવ મેરેજ છે કે અરેન્જ મેરેજ છે કે? જો કે હાલ મેં જ્યારે લવ સ્ટોરી નો બ્લોગ બનાવ્યો ને, જે હમણાં બનાવેલો છે, ત્યારે ખબર પડી. ઘરેથી આમ બધાના રિવ્યુ કે એક્સપ્રેશન કેવા હતા કે જે છે એ બરોબર છે એવું કઈ? એવું ના, જે છે બરોબર જ છે. બરોબર છે. પછી કોઈ કઈ કીધું કે પૂછ્યું કે કીધું જ એવું? નહીં. બરાબર. તમે બંને જે છે ઈ લવ મેરેજ કે અરેન્જ મેરેજ, આ તો નામ આપવું અઘરું છે. આને લવ મેરેજ કેવું કે અરેન્જ મેરેજ, બરાબર. ત્યાંથી તમે ઇન્ડસ્ટ્રીમાં આવો છો, બરાબર છે. તમારા મેરેજ થાય છે, તમારે નાનો બાળક છે તીર્થ. તમે બંને એક્ટર છો અને ખૂબ સારા એક્ટર છો. ઇન્ડસ્ટ્રીમાં ખૂબ મોટું નામ બનશે, મને એવો ભરોસો છે. તીર્થને તમે શું બનાવવા માંગો છો? તીર્થને તો જો કે અત્યારે તો ભણવામાં પહેલા એનું ફોકસ કરવાનું છે. જો કે વિડીયોમાં એને નથી ધ્યાન દેવરાવાનું. અને જો કદાચ એવું લાગે તો એમ થાય કે સિંગિંગ લાઈનમાં થોડું હા, સિંગર બનાવવાનો શોખ છે. બરોબર છે. તો એના માટે પહેલા એનું થોડુંક જાય. ભણવાનું અને સાઈડ એનું સિંગર. અને પછી આગળ એમ થાય કે બહુ હોશિયાર છે અથવા તો બહુ આગળ વધશે તો કઈક ડોક્ટર બનાવશું. હા, એમાં તો કેવું છે કે આપણે અત્યારે ઘણું બધું વિચારીએ પણ અત્યારની જે જનરેશન છે એના મગજમાં જે હશે ઈ જ કરશે. તમે વાત કરી કે તમે તીર્થને સિંગર બનાવવા માંગો છો અને એક બ્લોગમાં મેં તમને ગાતા પણ સાંભળેલા છે. તો અત્યારે એક સોંગ જે છે એ તમે ગાઓ અને એક ઇન્ટરવ્યુમાં પણ તમે કહો છો કે તમને ગાવાનો શોખ છે ને આગળ જતા તમારે ગાવું પણ છે એમ, બરોબર. એક ગીત સંભળાવો. કોના માટે? આના માટે? એમના માટે જ હોય ને હવે તો.
હા તો કેવું ગુજરાતી ગીત ગાઈ દઉં કેમ કે એક બે વિડીયોમાં મેં હિન્દી પણ ગાયેલું છે, મને ગમતું એ મેં ગાયેલું છે, પણ અત્યારે તો એક ગુજરાતી ગીત સંભળાવો. કે સાહેબા મને નીંદરડી ના આવે, કે સાહેબા તારા સોડલિયા સતાવે, ઓ સાહેબા આલ્યા કેને તું હું શું કરું હો, હવે મૈયરમાં મનડું નથી લાગતું, હવે મૈયરમાં મનડું નથી લાગતું. વાહ, જેટલા સારા તમે એક્ટર છો એટલા સારા ગાયક કલાકાર પણ છો. ખૂબ સરસ વાત કરી તમે કે તીર્થ જે ફિલ્ડની અંદર જાય એ ફિલ્ડમાં તમે મોકલવા માંગો છો એને. બરાબર છે. તમે વ્લોગ બનાવવાનું શરૂ કર્યું, બરાબર, ત્યારથી ઘણા બધા ભાવનગરની અંદર એક્ટરો છે કે જેના વ્લોગ તમે જોતા હશો. તમારા ફેવરિટ વ્લોગર કોણ છે? ફેવરિટ તો જો કે પહેલા તો અમે જ્યારે વ્લોગ ન બનાવતા ને ત્યારે કોઈના વ્લોગ જ જોતા નહોતા, અને પછી આ એવું કહેતા કે અત્યારે બધા વ્લોગ બહુ બનાવે છે તો હાલને આપણે બનાવીએ. તો પછી ત્યારે શરૂઆતમાં લાલજી વ્લોગ બનાવતો તો એ મને કીધું જો આ છોકરો જો આમ એની સ્થિતિ બહુ ખરાબ હતી તો કે જો આ વ્લોગ બનાવતો ઈ કે ધીરે ધીરે આની ઇન્કમ શરૂ થઈ એમ. તો અત્યારે હું લાલજીના વ્લોગ બહુ જોતી અને મને હજી અત્યારે તો લાલજી બહુ અત્યારે હાઈ લેવલે આવી ગયા અને હજી આ લાલજીના વ્લોગ જોઉં છું કેમ કે મારી પાસે બહુ ટાઈમ નથી હોતો, કદાચ કોકના એકાદ બે વ્લોગ જોતી હશે તો લાલજીનો જોઉં. પછી આમ ક્યારેક કોઈક નવા હોય, હમણાં વાત કરી કે બધા બનાવતા રહ્યો, ક્યારેક કોકની નજરમાં આવી જશો એમ, ક્યારેક કોક નવા હોય અને સારા હોય તો એ રીતના બધાના વ્લોગ જોઈ લો. તમારા ફેવરિટ બ્લોગર? બસ લાલજી. આમ ગાને કીધું એમ કોઈનો બ્લોગ હું જોતો જ નહીં, પણ લાલજીએ મને આ લાઈનમાં લાવ્યો કે ના ના તમે પણ બ્લોગ બનાવો એમ. બરાબર. પણ એનાથી જ મેં શરૂઆત કરી કે કઈ રીતે બ્લોગ બનાવો. લાલજીભાઈ સાથે કોન્ટેક્ટ કઈ રીતે થયો? લાલજીભાઈ સાથે તો આમ ઘણું તો એક મારે સોંગ હતું શૂટિંગ, પ્રીતુના રંગમાં રંગાણ. નહીં, ઈ પેલા છે ને અમારા મીતાબેન છે ને એને એક પ્રોગ્રામ હતો, ત્યાં લાલજીએ બ્લોગ બનાવ્યો હતો તો ઈ લોગ એનો ચાલ્યો હતો અને પછી એને મીતાબેન નું ઇન્ટરવ્યુ લીધું અને પછી લાલજી અમારા વિડિયો જોતો અને ઈ પણ કહેતો કે મને આ બે કપલ બહુ ગમે છે તો કે મારે કે એમનું ઇન્ટરવ્યુ લેવું છે. તો પછી મીતાબેને વાત કરી કે છોકરો સારો છે ને આમ ગરીબ સ્થિતિ છે ને એ રીતના. તો પછી મીતાબેને કીધું તો લાલજીભાઈ અમારું ઇન્ટરવ્યુ લેવા આવ્યા અને પછી ત્યાંથી ઓળખાણ થઈ, અમારો નંબર લીધો, કોન્ટેક્ટ વધો અને પછી એક સોંગ નું શૂટિંગ હતું ત્યાં લાલજી આવ્યો હતો અને પછી એને કઈક એવું શું કહેવાય થંબનેલ આપ્યું હતું આનું કે પીજી ચાલુ શૂટિંગ એ નાચવા લાગે એવું. પછી હા ઈ લોગ એનો હાલ્યો અને પછી અમે બ્લોગ કર્યા ને ઈ રીતના અમારી ઓળખાણ થઈ. પછી એવી રીતના આવતા જાતા રહ્યા ને અમારા લાલજીભાઈના બ્લોગ હું પણ જોઉં છું. શરૂઆતમાં મેં જોયા જ્યારે સવિતાબેન નહોતા બનાવતા, ખાલી લાલજીભાઈ બનાવતા, ત્યારે એ આખ્યાનના એના વ્લોગ બનાવતા. તો એ વ્લોગમાં મને જોતા લાગ્યું કે ના છોકરાની પરિસ્થિતિ નબળી છે, બાકી મહેનત સારી કરે છે. ત્યારે હજી સુધી હું ક્યારેય મળ્યો નથી પણ એને લિંક ગ્રુપમાં શેર કરતો અથવા તો એ રીતે, કેમ કે છોકરો મહેનતું એટલું છે અને કામ પણ એટલું સારું કરી રહ્યો છે. જો કે હમણાં તમે વાત કરી હતી કે નવા કોઈ બનાવે તો લાલજી નું પેલા એવું જ હતું કે વિડિયો રોજ ઈ બનાવતો અને વિડિયો અમુક ચાલતા નહીં. પછી ધીરે ધીરે એને તોય હાર નથી માની, વિડિયો બનાવતા જ રહ્યા અને અત્યારે આ લગભગ એનો એક વિડિયો એવો નથી કે 2 દિવસ સુધી મિલિયન માં ના જાય. હા, મિલિયન માં જો. અને એની કોમેડી કરવાની જે સેન્સ છે ઈ ગજબની છે. ઇન્સ્ટાગ્રામ પર હાવ અલગ છે, એને શીખવાડવું ન પડે, એકવાર ઈ કરીને બતાવો પરફેક્ટ જ હોય. બરાબર. મૂવીની અંદર એક્ટર જે હોય એમાંથી તમારા ફેવરિટ એક્ટર કોણ? તમે વાત કરી કે જિગ્નેશ કવિરાજ જે છે એ તમારા ફેવરિટ એક્ટર અને ફેવરિટ કલાકાર છે. કોઈ દિવસ મળવાનું થયું એમને? મળવાનું તો આમ ઘણી દાન મને મળવાનું તો બહુ મન થતું, પણ એમાં એવું હતું મેરેજ થયા ને એક ભાવનગરમાં પ્રોગ્રામ હતો અને મારા મામાએ લાઈવ કરેલો હતો. બરોબર મારા 2 દિવસ જ થયા હતા મેરેજના, પણ બીજા દિવસે ત્યાં મને આમ એની મળવાનો એટલો આમ અંદરથી ઓલું હતું ને એને મૂકીને હું મળવા ગયો હતો. બરાબર. આખી નાઈટ. એટલે કઈ ની ગયા હતા કે કીધા વગર તમે નીકળી ગયા? ના, કઈ ગયો તો પણ એની ના હતી તો પણ હું ગયો.
કેવું આમ મગજમાં કેવું હાલતું હતું? જો કે મને તો આમ જિગ્નેશભાઈ ગમે હજી હાલ, હા. પણ પેલા આમ એટલું બધું જ્યારે હું વિડીયોઝ નો બનાવતી તો મને આમ બે વખાના ગીત આમ ઓછા ગમતા. હા. તો મેં કીધું એમાં તૂટ્યું નહોતું ને એક વાર એટલે. એમાં એમ થયું એમાં શું એવા ગીત ગાતા હોય તો બધા એવા કરે એમ, હા. હું કઈ જવાની જરૂર છે એમ કે હા. નવા નવા હોય એટલે તો આમ એકલું લાગે તો મેં કીધું ન જાવ એમ. હા. તો એ આ મને કીધા વગર ના વયા ગયા. પણ ટૂંકમાં હું છે એને ફોનમાં કોઈ વસ્તુ જોઈએ જ નહોતી. એ ફિલ્ડ સાથે ટચ જ નહોતી. એક છોકરી એવી છે કે જેને કઈ ખબર જ નથી, સોશિયલ મીડિયાની કઈ ખબર નથી, એટલે એ વસ્તુ નું આવે. તમે વાત કરી કે જિગ્નેશ કવિરાજને તમે મળવા ગયેલા, તમને કયા કલાકાર ગમે છે? જો કે મને તો અત્યારે હાલ છે ને મારી મીતા એનો અવાજ મને બહુ ગમે, અને અમારા અજયભાઈ એ પણ બહુ સારું ગાય છે. અને અમારા ઘરે જ્યારે ઓર્કેસ્ટ્રા મારા નણંદના મેરેજ હતા ત્યારે મેં ઈ બેન જ કલાકારો બોલાવ્યા હતા. જો કે મને ગમતા થઈ, અને આને પણ બોલાવ્યા હતા. કુલદીપભાઈ રાવળ છે અને કોમલબેન જતાપરા જે બોટાદના છે, તો એ પણ હતા. અને મીતા મને વધારે એના ગીત ગમે છે. બરાબર, એમનો અવાજ જ એટલો સારો છે. કેમ કે મોસ્ટ ઓફલી હું જાજા ગીત એના જ કરતી હોય ને મારે એના જ સાંભળવાના હોય, તો એનો અવાજ તો મને આમ વસી ગયો. શૂટિંગ કરવામાં એટલે વધારે સાંભળવાના હોય ને લોકલમાં સાથે રહેવાનું. અને એના કોઈ પણ ગીત હોય અથવા તો મેં કોઈ દિવસ સાંભળ્યા ન હોય અને મારે શૂટિંગમાં આવે અને તો એના ગાયેલા હોય ને તો કે મને ફીટ બેસી જ જાય એમ. બરોબર છે. હવે એક લય બંધાઈ ગઈ છે કે એમના ગાયેલા ગીત તમારે શૂટિંગ કરવાના હોય તો બહુ સહેલાઈથી થઈ જતા હોય છે. ભૂતકાળની અંદર કોઈ એવો પ્રોજેક્ટ તમને મળ્યો હોય અને તમે ના પાડ્યું હોય કે અમારે નથી કરવું, અને બહુ સક્સેસ ગયો હોય અને અત્યારે અફસોસ થતો હોય એવું કે સારું આ કરી નાખ્યું હોત તો સારું હતું એમ? ના, એવું તો આમ ક્યારે નથી બન્યું. બરોબર છે. ભવિષ્યમાં કયા કલાકાર સાથે કામ કરવાનું આમ સપનું છે? કે એકવાર મારે કેવું છે કે હમણાં તે ગયા વર્ષે એક મૂવીની ઓફર થઈ હતી અને મને ખબર નહોતી કે અમિતાભ બચ્ચન સાથે એમનો રોલ છે. મેં પિક્ચરની ના પાડી દીધી અને હમણાં અત્યારે એનું પોસ્ટર આવ્યું ત્યારે ખબર પડી કે સારું મારે જે રોલ હતો એ એમની સાથે જ હતો એમ. એનો જે મૂવીમાં 8 મિનિટનો રોલ હતો, મારો રોલ 8 મિનિટનો જ હતો, પણ સ્કૂલ ને જોબ ને કારણે મેં ના પાડી દીધી. અત્યારે ખબર પડી કે એમને એટલે બહુ અફસોસ થાય કે હારું મેં જાતું કર્યું હતું. તમારે કોઈ એવું કે ડ્રીમ કલાકાર કે આ વ્યક્તિ સાથે કામ કરવું છે એવું કે અત્યારે કરતા જાવ છો કે જે મળશે એ કર્યા કરશો? જે આમ બીજા કોઈ એક્ટર સાથે આમ એવું તો નથી કે કામ કરું, પણ જે કે બહુ મોટા એક્ટર સાથે રોલ કરવા મળે તો બહુ સારી વાત કહેવાય. જો કે આપણા નસીબની વાત છે. તમે હમણાં કીધું કે મને કઈ ખબર નહોતી એમ, તો એવી રીતના થાય. કદાચ અમારા નસીબ જોર કરતા હશે તો અમને આગળ કોઈ હીરો હિરોઈન હારે મળી જશે. મળશે. અરે હીરો હિરોઈન સાથે હું તો એમ કહું છું કે તમારું તે એક મૂવી બનવું જોઈએ અને બનશે આગળ જતા, કારણ કે તમે મહેનત એટલી કરો છો અને લોકોની નજરની અંદર તમે અત્યારે સવાયેલા છો. તમારા બ્લોગ પબ્લિક જોવે છે, બરાબર, બધા લોકોને તમારી લાઈફસ્ટાઈલ ખબર છે અને હંમેશા તમે હસતા હોવ છો. લગ્ન જીવનની અંદર રહ્યા પછી પણ આટલો હસતું રહેવું એનું કાયમ ટિપ્સ તમારી પાસે કે કઈ રીતે તમે રહો છો? તો પેલા તો વાત કરી દઉં કે તમે ઝઘડા કરવા તે તો કે ઝઘડા કરીએ કે ના કરીએ રહેવાનું તો એકબીજા સાથે છે. તો પછી ઝઘડા કરીને રહેવું ને હસતા રહેવું એક જ છે. તેની કરતા હસતા જ રહેવું સારું ને. અને જો કે તો જ મજા આવે ને, તો જ આ વિડિયોઝ ને એવું બધું તો જ થાય, કેમ કે એકાબીજીને ઝઘડા થાય ને તો કામ પડ્યું રહે. આ વસ્તુ શક્ય જ નથી. તમે તીર્થનો જન્મ થાય છે અને પછી ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાની શરૂઆત કરો છો. આમ કોઈ વખત એવો વિચાર આવ્યો કે કદાચ ઈ પહેલા કામ બહુ વહેલા શરૂ કરી દીધું હોત તો અત્યારે ઘણા આગળ હોત, એવું કોઈ વિચાર આવેલો કે? નહીં, એવું તો નહીં, કેમ કે લગભગ વિડિયોઝ બનાવવાના શરૂ કર્યા ને ત્યારે તીર્થ નહોતો, અને પછી પણ અમારે કઈ આમ એટલી બધી જરૂર નથી પડી કે તીર્થ અમને નડે એમ. અને તીર્થ એટલો હેરાન પણ અમને હેરાન પણ નથી કર્યો. અને મારા સાસુ એ બહુ સારા છે, કેમ કે મારા તીર્થને સાચવી લે છે. ગમે ત્યારે શૂટિંગ હોય તો કેમ કે વાંધો નહીં, તમે તારે 1-2 દિવસ થાય તમે જાઓ, હું એને સંભાળી લેશ એમ. અને તીર્થ આમ જો કે ભગવાન એમને જોઈ જાણીને દીધો છે કે ક્યારેય એમ એવું એને કર્યું નથી કે અમે ના હોય અને અમને ફોન કરીને બોલાવવા પડે કે તમે આવો, તીર્થ હેરાન કરે છે. પેલું સોંગ અમારું જે વાલમની યાદમાં ઢીંગલી કર્યું ત્યારે તીર્થ લગભગ 8 મહિનાનો હતો, અને સવારે અમે 6 વાગે નીકળી ગયા હતા ને રાતે 12 વાગે પહોંચ્યા હતા. તો જ્યારે અમે નીકળ્યા ને ત્યારે સૂતો હતો અને અમે આવ્યા ને ત્યારે સૂતો હતો. તો બસ હાલ હજી એમ જ થાય છે કે અમે જ્યારે નીકળીએ ને સવારમાં તો એ સૂતો હોય અને સાંજે આવી ત્યારે સૂતો. બસ આનાથી વધારે તો સારું અને શું જોઈએ એમ.
ક્યારેક ક્યારેક આપણે કામ કરતા હોય તો ભગવાન પણ આપણને સાથ દેતા હોય છે અને આ એનો એક ભાગ છે એવું કહીએ તો પણ ચાલે. કારણ કે નાનું બાળક 8 મહિનાનું બાળક જે છે આખો દિવસ મમ્મીને જોયા વગર રહી શકે એ કોઈ જગ્યાએ શક્ય નથી, પણ તમારી સાથે બને છે. આ ઉપરવાળાની મહેરબાની છે. અને અત્યારે તમે વાત કરી કે આ અઠવાડિયામાં 3-4 સોંગ કર્યા છે, નજીક ઘણા બધા વેઇટિંગ લિસ્ટમાં છે. તો ભગવાનની દયા છે કે તમને આટલા બધા કામ મળે છે. લગ્ન કર્યા પછી બરાબર તમે વાત કરી કે તમે આમ અરેન્જ મેરેજ કર્યા છે, આમ લવ મેરેજ કર્યા છે. આ અમે જે અજાણી વાતોનો જે સિરીઝ શરૂ કરી છે ને એ બધાને મજાક કરાવવા માટે અમે બસ મનોરંજન માટે શરૂ કરેલી છે. જે કલાકાર અમારી સાથે આ સિરીઝમાં આવે છે એની સાથે અમે કંઈક ને કંઈક નવી ગેમ રમતા હોઈએ છીએ, બરાબર છે. તો અત્યારે એક ગેમ રમવાની છે જેમાં જે પ્રશ્ન પૂછું તમારે એના વિશે જવાબ દેવાનો છે, તમારે રીનાબેન વિશે જવાબ દેવાનો છે. બે એકબીજાને કેટલા ઓળખો છો એના વિશે જે છે એ આની અંદર વાત કરવાની છે. ઈ પહેલા હું એક પ્રશ્ન લઈ લઉં કે કદાચ તમે એક્ટિંગ નો કરતા હોત તો અત્યારે શું કામ કરતા હોત? તો પેલા તો વાત કરી દઉં કે એક્ટિંગ ના કરતા હોત તો અમારા ઘરે આમ કરિયાણાની દુકાન છે, તો કદાચ અમે એક્ટિંગ ના કરતા હોત તો અમે દુકાન મોટી કરી દેત, મોટી બનાવી નાખે તો આ દુકાને બેસતા હોત બસ. બરાબર. અને એક્ટિંગ લાઈનમાં આવી એટલે જો કે અમે આખો દિવસ આવી રીતના હોય એટલે બહુ વિચાર્યું નથી, કેમ કે મારા સસરા અને મારા દેર બે પહોંચી ન હોય કે બહુ મોટી દુકાન હોય તો એટલે અમારા ઘર પૂરતી આમ સારી ચાલે છે એવી દુકાન છે. અને કદાચ એક્ટિંગ લાઈનમાં ન હોત તો દુકાન મોટી બને તો અને દુકાનના માલિક હોત અમારા પીજી ભરમાં. બરોબર છે. હવે આપણે ગેમ ઉપર જઈએ, બરોબર છે. બે એકબીજાને કેટલા ઓળખો છો ઈ આપણે જોવાનું છે. રીનાબેન તમને પૂછું, એમને ગમતો ફેવરિટ તહેવાર કયો છે? એમને તો છે ને ઓલું ગમે મકર સંક્રાંતિ એ ગમે છે અને હોળી ગમે છે અને દિવાળી તો બહુ, કેમ કે બહુ જાજી રજા આવે ને વેકેશન. સાચું છે? સાચું ખોટું કહેવાય ને અમને ખબર પડે. બરાબર છે. હવે તો કાઈ વેકેશન ની કાઈ વાત જ નથી, કારણ કે કામ જ એટલા બધા હોય કે રોજ વેકેશન કયો. દિવાળી ઉપર એવું હોય ને એમ વધારે કે દિવાળી હટ આવે તો સારું, એમ દિવાળી હટ આવે કેમ કે દિવાળી ઉપર બહુ બધા ફરવા જતા હોય અને એવી રીતના દિવાળી એને વધારે ગમે એમ મને ખબર છે ત્યાં સુધી. આપણો ધાર્મિક તહેવાર કહીએ તો દિવાળી છે કે આપણે બધા દિવાળીને સૌથી વધારે ગુજરાતી લોકો માનતા હોઈએ છીએ. રીનાબેનનો ફેવરિટ તહેવાર કયો છે? એનો ફેવરિટ તહેવાર તો મને નથી ખબર. કેમ કે જ્યારે હોય ત્યારે મારી જોડે તો ગમે તે તહેવાર હોય. બરાબર છે. તો તમે કહી દો તમારો ફેવરિટ તહેવાર કયો છે? મારો તેને છે ને સાતમ આઠમ છે, કેમ કે સાતમ આઠમ એક એવા મહિનામાં આવે છે જ્યારે બધા સ્ત્રીઓ જાય પોતાના મમ્મીના ઘરે. તો આ વખતે તો હું નથી ગઈ કેમ કે શૂટિંગ જ એટલા હતા. તો મને સાતમ આઠમ ગમે કેમ કે મારા કાનુડાનો દિવસ આવે અને સાતમ આઠમ મમ્મીના એના ઘરે જવાનું એટલે મને વધારે ગમે. બરાબર છે. પીજી ભાઈ નું ફેવરિટ સોંગ કયું? એનું સોંગ ઓલું છે કઈ तेरी मेरी मेरी तेरी प्रेम कहानी है मुश्किल दो लफ्जों में बयाना हो पाए છે ને કે કઈ આવેલા છે કે જે કોઈ ઉપર આ પાડી દેવા. ના એવું નથી, પણ હું વાત કરી દઉં કે હું ખોટું નથી બોલતી. આજથી લગભગ મારી સગાઈ નહોતી થઈ ને ત્યારે ઈ એક મેજિક માં આવતા હતા મને લેવા માટે. તો બાજુમાં એક કે છે કે ઈ મને વાત કરતા હતા કે મમ્મી જેવી એક છોકરી બેસતી હતી અને ઈ કે આ ગીત ગાતી હતી ત્યારથી મને આ ગીત બહુ ગમે છે. અને જ્યારે અમે બે ગાડીમાં બેઠા હોય ને ત્યારે ઈ ફોર વ્હીલ માં બસ ઈ ગીત પહેલું ગાય અને ઈ ગાતા હોય. જો કે હિન્દી સોંગ નથી ગમતા પણ ઈ ગીત એને આખું મોઢે છે ઈ ગાય નાખે. આપણને કોઈ ગીત કે કોઈ સ્ટોરી ત્યારે ગમે જ્યારે ઈ ગીતની અંદર આપણે પોતાને જોતા હોઈએ અથવા તો આપણા જે ગમતા વ્યક્તિ છે એને જોતા હોઈએ, એની યાદ આવે ઈ વાતની અંદર ત્યારે આપણને ફેવરિટ થતું હોય છે. રીનાબેન નું ફેવરિટ સોંગ? એના ફેવરિટ સોંગ તો આમ ઘણા બધા છે પણ આમ કહીએ તો વાલમ ઉપરથી ઘણા બધા છે. વાલમ ઉપરથી જે ગીત હોય ઈ ગોપાલ ભરવાડ છે એના બધા સાંભળતું હોય. બરાબર નથી ખબર એને ખોટું બોલ્યા. એને મેં 2 થી 3 રીલ્સ બનાવી છે અને લગભગ મારા એક ઇન્ટરવ્યુમાં મેં કીધેલું છે મને આ ગીત ગમે છે કે તમને નથી ખબર જ છે ને હીરામાં હીરા ઘસતો પણ બહુ યાદ નથી પણ સાંભળવું પડે. અમારે કેવું છે છોકરા પાસે તમારે બહુ આશા નહીં રાખવાની, અમને
અમે છે ને છોકરાઓ બહુ પ્રેમ કરતા હોય પણ અમે આવું બધું નો મનમાં રાખીએ. એવું થોડું હોય, અમારે તમારું ધ્યાન રાખવાનું, તમારે અમારું ધ્યાન નહીં આ રાખવાનું. બધી જગ્યાએ common છે. આગળ વાત કરીએ પીજી ભાઈ નું ફેવરિટ મૂવી. એનું movie favorite, એને છે ને ઓલું તકદીર પિક્ચર નું નામ છે. ઓલા જુન્નુ અને મુન્નુ ઈ પિક્ચર ઈ જ્યારે જોવે ને ત્યારે 1 થી 2 3 વાર આખું દી રિપીટ કરે. પિક્ચર મને એને બહુ ગમે. જ્યારે નાના હોય ત્યારે ઈ સાથે હોય અને પછી અલગ પડી જાય છે. પિક્ચર બહુ મસ્ત છે. અંદાજે કેટલી વખત જોયું હશે? અંદાજે આમ કહું ને તો લગભગ 25 થી 30 વાર જોયું. કારખાને જોતા ને તો મને લાગે ઈ છે ને અઠવાડિયામાં 3 વાર તો જોતા જ હશે અને ઈ પાછા દિવસમાં 2 3 વાર. ઓહો, આખો દિવસ પિક્ચર જોવાની મને બરોબર છે. રીનાબેન નું ફેવરિટ પિક્ચર. એનું ફેવરિટ એની તો મેં તમને કીધું બહુ યાદ ના હોય. આપણે બહુ કઈ મનમાં લેતા દુઃખમાં એને મજા આવની જોતી જ હોય. બરોબર છે. એનું કઈ મને યાદ જ ના હોય. આપણે એવું કઈ નોટિસ કરવાનું ન હોય, ઈ બધું ઈ યાદ રાખે. એ જ યાદ રાખે. મારું પણ એ યાદ રાખે અને એનું પણ એ જ યાદ. આ બધા છોકરાની કહાની છે, આપણે બધું બહુ ધ્યાનમાં ન લેવાનું હોય. પીજી ભાઈ નો પાક્કો ફ્રેન્ડ, એનો બેસ્ટ ફ્રેન્ડ કોણ? એનો પાકો બેસ્ટ ફ્રેન્ડ છે ને, એ અત્યારે હાલ તો અહીંયા ગુજરાતમાં નથી, આફ્રિકામાં છે. એનું નામ છે અનિલ ગોંડલિયા અને બીજા એક છે કબીર ધ્રુવ. એ અમારી સાથે હોય, ઘણા શૂટિંગમાં અમારી હારે પણ હોય છે. તો ઈ સાધુના છોકરા છે બે. ઈ બે ના બેસ્ટ ફ્રેન્ડ છે. એના નંબર પણ છે. એક જે અનિલભાઈ હમણાં વાત કરી ને, એના નંબર ઉપર લખ્યું છે માય લવ દીકુ. મારા નંબર. અને એક હમણાં ધ્રુવભાઈ ની વાત કરી તો માય બેસ્ટ ફ્રેન્ડ એવું લખેલું છે. તો ઈ બે ના પાકા ફ્રેન્ડ છે મને, કેમ કે આફ્રિકાથી લગભગ રવિવારે એનો કોલ આવે છે અને 2 થી 3 કલાક એનારી વાત કરે છે રાત્રે, કેમ કે એનો દેશ છે આપણાથી લગભગ 8 કલાક પાછળ આવે છે. તો જ્યારે આપણે રાત હોય ને ત્યારે એને દિવસ હોય છે, તો એ રાતે એનારે જ વાત કરતા હોય. રવિવારે એનો છે રાતે. બરાબર. રીનાબેન ની ફેવરિટ એની બેનપણી કે એની પાક્કી બેનપણી? એની બેનપણી તો એ નારી પેલા જોબ કરતી ને હીરામાં શંભુ કરીને. બરોબર, સાથે બેઠતી એ તો ખીજવતી હોય એટલે પછી બેનપણી બની ગઈ હોય. ના રિયલી બેનપણી. અત્યારે હાલ તો અત્યારે તેના મેરેજ થઈ ગયા છે. હાલ અત્યારે તો આમ છે એવી નથી એમ. અત્યારે મને અંદાજો છે કે કોણ હશે. જો કે મેં ફાઇનલ જ કરી લીધું કે મારા વિશે છે ને કાઈ ખબર છે ને. તો પહેલા એની ફ્રેન્ડ હતી અને અત્યારે એની બેસ્ટ ફ્રેન્ડ આમ ગણો ને તો મિતા સોહાણ. હા, મારા મગજમાં આજ ના મને મેં કીધું અત્યારે મને ખબર છે. ના, આમ જૂની તમે એમ પૂછ્યું કે એની ફ્રેન્ડ કોણ એમ, એટલે ઈ જે હીરા શંભુ કરીને હતી ને અત્યારે તો મિતા. પછી બીજું કોઈ બે જવાબ સાચા છે. હવે હું એની સાઈડ લઈશ. પીજી ભાઈ નો દુશ્મન? દુશ્મન એનું દુશ્મન તો કોઈ છે નહીં. મને એવું લાગે છે મને કેમ કે એને મારા વિશે કાંઈ ખબર નથી તો મને દુશ્મન જ ગણીને એને. મને લાગે હું એનું એટલું ધ્યાન રાખું એને મારી કાંઈ ખબર નથી. કીધું તો ખરા બેસ્ટ ફ્રેન્ડ ની ખબર છે, એમાં બધું આવી જાય. તો અને બેસ્ટ ફ્રેન્ડ નો ખબર રાખવી પડે કારણ કે સોલ્યુશન ઈ જ લાવી દે. મને લાગે આ ઇન્ટરવ્યુ ઘરે ખાવાનું તમને નથી મળવાનું. રીનાબેન નું દુશ્મન અથવા તો એને કોઈ વ્યક્તિથી જલન થતી હોય અથવા તો એને ન ગમતી હોય એવી વ્યક્તિ? એવું તો કોઈ છે જ નહીં. એવું તો કોઈ અને હોય તો સાહેબ કહેવાય જ નહીં. ના એવું નથી. આમ ગણો ને દુશ્મન તો અમે બંને એકબીજાના દુશ્મન છે, એકબીજાના પ્રેમી છે. જ્યારે એવું હોય ને બ્લોગમાં બધા જોતા જ હશે ક્યારેક ઝઘડી બીજા ઉપર ગુસ્સો આવે એટલે હું થોડું ગાને કહી દઉં એટલે એને દાજ ઉતરી જાય. ઈ થોડું મને કહી હું આ પ્રશ્ન ઘડી સાઈડમાં રાખું. હવે હું ઈ વાત ઉપર આવું કે નોર્મલ કપલ જે જિંદગીમાં કરતા હોય, તમે ઈ કરો હાલતા સાથે એકદમ ઠીકો માર લેવો. હા એવું કરે, આ મને કરે બનતું જ હોય બ્લોગ. એવું કરે. જો મારા સસરા અને મારા સાસુ બે આમાં હોય તો કામ મને આવશે આમ સીટકો ભરીને લાગી જાય એટલે હું કઈ બોલવાના તો છો. પછી રૂમમાં જાય ને પછી માર ખાય. મસ્તી મજા જ આવે. બરાબર. પછી કોઈ વ્યક્તિ દાખલા તરીકે બીજીભાઈ ફોનમાં વાત કરતો હોય, લાંબો ફોન આલે તો તમે એને ખીજાવશો, તમારો ફોન લાંબો હાલતો હોય તો તમે દાદરિયા ભીવો મૂકો, આવું કઈ?
તો એ વાત કરું ને તો હું જ્યારે મારા મમ્મીનો ફોન શરૂ હોય અથવા કોઈ મિતાનો ફોન શરૂ હોય ને તો ઈ અહીં હું બેઠી હોય થોડાક દૂરી બેઠા હોય તો જે હું વાત કરું ને રિપીટ કરે આમ મારા શાળા પાડે એમ કે આમ તેમ અને ઈ બહુ વાત કરતા હોય ને એમ કે ફોન મૂકવાનો છે પછી અથવા તો હું એનો બીજો ફોન હોય ને એમાં ફોન કર્યા કરું અથવા તો કોઈ બીજાને ફોન કરું કે એમાં ફોન કરો તો ઈ ફોન ઉપાડી લે મૂકે એમ એવું કઈ કરું તો ઈ ફોન મૂકે નકર તો એના બને ત્યાં સુધી તો લાલજી હારે અથવા તો ગોપાલ હારે એના ફોન 2 થી 3 કલાક શરૂ હોય ત્યારે તો જો કે કઈ એમને કામ હોય ત્યારે હું ડિસ્ટર્બ ના કરું પણ બીજા એવા કોઈ હોય એમ થાય કે આવી ગયા છે નવરા હોય તો એને હું કહું કે હવે મૂકો એમ અને પાછો એનો ફોન જમવાનું થાય ને ત્યારે જ આવે એટલે એમ થાય ને કે હવે જમવાનું બહાર નીકળે છે એટલે બહાર વ્યા જાય ફોન લે એવું કરે બરાબર પછી આમ તો જો કે તમે એક્ટર છો એટલે લાઈફ રોજ ફરવા જવાની ને રખડવા જવાની જ હોય કોઈ વાર ફરવા જવાનો પ્લાન કેન્સલ થયો હોય બરાબર એમણે કર્યો તો તમે કર્યો હોય તો નાનો મોટો ઝઘડો થાય એવું બને ઝઘડા તો આમ ગણો તો રોજ થાય બરાબર છે અને થવા જ જોઈએ 1 મિનિટ 2 મિનિટ 5 મિનિટ એવું હાલે પણ ઈ બોલે ને તો હું કઈ સાંભળ્યા કરું અને હું એ બોલે ત્યારે હું સાંભળ્યા બસ લગ્ન જીવનમાં આ શીખવું જોઈએ તો જ લાંબુ હાલે નકર ના હાલે. બરોબર છે તો તમે જોવો છો કે સેલિબ્રિટી બન્યા પછી પણ જે તમે કરો છો એ જ આ લોકો કરે છે અને નવું કઈ છે નહીં આગળના પ્રશ્નો ઉપર આપણે આગળ વધીએ કે જે હું તમારા માટે લઈને આવ્યો છું એકબીજાને કેટલા જાણો છો એના માટે દુશ્મન તો કોઈ એકબીજાના છે નહીં પીજી ભાઈની બર્થડે એની મારી ની ખબર તમે પેલા બોલો હાલ હું બોલું ને 15/1/2001 15/1/2000 મારા કરતા નાના છો તમે 1 વર્ષ હા પછી રીનાબેન ની બર્થડે એનો જન્મદિવસ એ તેની બર્થડે છે કહી દો એકવાર 26 છે નવમો મહિનો કીધું તો 26/7/2000 હું એની કરતા મોટી છું મેં આજ કીધું તો જોવો છો તમે પીજીભાઈ અને રીનાબેન મોટા છે મહિનો ખોટો બોલાય હા મહિનો 26 તો ડેટ તો યાદ રહી 26/7/2000 અને ઈ ના મારા એવું નથી એની ડેટ 3 છે આધાર કાર્ડ માં પણ અલગ છે દાખલામાં પણ અલગ છે અને બધામાં અલગ અલગ તો ઈ ખોટા નથી બરોબર છે એ આની પહેલા 27 એને મને કીધી હતી પછી મેરેજ થયા પછી આધાર કાર્ડ કઢાવ્યું એમાં 26 કે હવે 26 યાદ રાખજો ના ઓલું જે સ્કૂલ નું હોય ને જ્યારે આપણે સ્કૂલમાં ભણતા હોય ત્યારે આપણે એમાં જ જોતા હોય કે આપણી બર્થડે શું છે એમ તો એમાંથી 6/6/2000 અને પછી જ્યારે દાખલો મારી પાસે આવ્યો મારા મેરેજ થયા પછી મારા પપ્પાએ મને આપ્યું કે હવે આ બધું તારું કહેવાય તું સંભાળ તો પછી મેં એમાં જોયું કે એમાં મારું નામ રિંકુ છે અને મારી 26/7/2000 છે એમ તો પછી 26/7 તે રાખી કેમ કે મારો જન્મ છે ને ગુરુ પૂનમના દિવસે થયો હતો મારા પપ્પા હજી હાલ તારીખ કે એવું કાંઈ જોતા નથી ગુરુ પૂનમના દિવસે મને કે હેપી બર્થડે એમ તો વર્ષમાં 2 બર્થડે સેલિબ્રેટ કરવાના કે એકમાં રાખો તો 3-4 છે લગભગ તો બધેમાં પણ 5 વર્ષ થયા પણ આ છે ને આ વખતે મારો બર્થડે છે લગભગ એને કેક મને કપાઈ હતી નકર તો દર વખતે ભૂલી જ જાય ક્યારે હતું ઈ ખબર જ ન કોઈ દિવસ એવું બને કે તમે વાટે છો રાતના 12 વાગશે હમણાં મને વિશ કરશે કે આમ તેમ ખોટું તમે હુવાનું નાટક કરતો હોય સાચું એને વિશ કર્યું જ ન હોય હોઈ ગયા હોય એવું હા એવું થયું હતું ને પોર થયું હતું પછી તો હું 2 દિવસ નથી બોલી એના બર્થડે ના દિવસે પછી મેં ઓલા પણ મને ડેટ જ યાદ નહોતી 3-4 ડેટ છે કઈ યાદ જે દિવસે બર્થડે હતો પછી કઈક ઈ બહાર ગયા હતા પછી સાંજે આવ્યા તો મેં કીધું આજ કાંઈ છે એમ કે નહીં મેં કીધું કાંઈ વાંધો નહીં પછી બીજા દિવસે મેં કીધું પછી હું જે મિતાન ભાઈ છે ને વાત કરતી હતી તો મેં કીધું મારો બર્થડે આવે છે એમ કે કેદી મેં કીધું કાલ હતો વયો ગયો પછી તારે એને ખબર પડી કે આનો બર્થડે ગયો એમ પછી કે સોરી હું ભૂલી ગયો ને તાર કેટલી તારીખ છે ને મને કાંઈ ખબર હોય નહીં ને આમ તો પછી આપણે બનાવવામાં તો એટલા માસ્ટર હોય કે હામેરા ગળે ઉતારી જ દઈએ કે આ જ છે પછી કે હાલો કાલ દે તો આ જમવા લઈ જાવ નામ તેમ પછી કઈક વસ્તુ લઈ દીધી ને પછી કાલનો બર્થડે આજ ઉજવીને કેવું કર્યું વિજીભાઈ કોઈ દિવસ એવું બને કે તમે બર્થડે ભૂલી ગયા છો તમને ખબર નથી તમે કોઈ સ્ટેટસ મૂકેલું છે એ જોવો અને ખબર પડે કે આ તો બર્થડે છે પછી ઠામું કે સરપ્રાઈઝ પ્લાન કરવા મળે બેમ છો મને તો ખબર જ હતી આ તો કેવું નહોતું એવું કઈ એવું તો ઘણી વાર થાય આપણે ખબર તો કરી લઈએ એમાં ના ઓકે બર્થડે થઈ ગયું પીજીભાઈ રિસાઈકલ કઈ રીતે બનાવો તમે
અને બનાવવાની કોઈ નિંજા ટ્રીક કે આ રીતે થી અત્યારે તો કોઈ ટ્રીક નથી, અત્યારે તો તીર્થ ને યુઝ કરે છે. કેમ કે તીર્થ ને પડકે મૂકી કોઈ દી રિસાય તો નહીં, પણ રિસાય તો ઘડીક રિસાય તો હું તો કેમ કરું, કઈક કામ કરતી હોય એટલે બધું પસાડું એટલે ખબર પડી જાય કે મોઢું ચડ્યું છે, બોલવું પડશે ને આ બધું તૂટી જાય. રીનાબેન રિસાય ત્યારે તમે કઈ રીતે બનાવો છો? ઈ તો કા છે ને હું કહું કે ઈ કે પહેલા એને બોલી દેવું પછી આપણે કરીએ. મને કઈ મનાવવાની ન હોય, પણ ટૂંકમાં ફોન શરૂ કરી દો ને એવું બધું કરવા મળો ને એટલે હા તો ઓટોમેટિક માની જાય. આ vlog બનાવવા મને આમ કે બોલ બોલ અત્યારે જો બ્લોગ બનાવો ને એટલે આમથી આમ કરું ને એટલે ઈ ઓટોમેટિક બોલવા મળે. હા એ મેં એક વ્લોગ માં જોયું છે કે બરોબર જવાબ નથી, તમે બે ત્રણ વાર આમ દેખાડો છો, પૂછો છો. ઓકે, રીસાવામાં તો ઠીક. હવે તમારે પોતપોતાનો જવાબ પોતાની રીતે દેવાનો છે. લાઈફનો એક એવું સિક્રેટ કે જે પીજીભાઈને નો ખબર, કોઈને ખબર જ નથી, તમારે એક એવું સિક્રેટ કે જે કોઈને નો ખબર હોય. હશે કંઈક તો હશે. કાકા છે તો મને જાણવું પડે. એવું તો મેં કાંઈ એવું રાખ્યું નથી કે એને કાંઈ ખબર ન હોય એમ. બરોબર છે. એવું કોઈ સિક્રેટ જ નથી અમારું. કોઈ જે કહે તો અને કદાચ કાકા બહુ પહેલાનું હોય, મને યાદ ન હોય ને તો હું ત્યારે જ્યારે મને યાદ આવે ને ત્યારે હું એને કહી કહી દઉં. એ તો કેવું છે, છોકરીઓને આમ ટૂંકમાં ઓલું હોય, ટેવ હોય, આપણે કામ કરે ઠામું કરીને કે તને ખબર છે આમ ગમે ત્યારે કહી દે જ્યારે યાદ આવે ત્યારે. ઓકે, અને એને બધું ઘણું બધું છે અને કયો પૂછે મને કેમ ના આપણે શોખ જ કહી તો કોઈક વાર છે ને ઘેરે જઈને ઓલું પેલા ગીતા ઉપર હાથ મુકાવાય કે આવું કયો, જે કયો હાથ ચૂકે છે, હાથ ચૂકે કાઈ નહીં કયો, તેથી પૂછે આવું સિક્રેટ કયો એમ. બીજી ભાઈ તમારું કોઈ એવું સિક્રેટ કે છે? એવું કોઈ સિક્રેટ જ નથી, જે કહે તો બધું કહી દીધું. ખોટું બોલીને ક્યારે ફરવા ગયા હોય? ના, ભાઈ એવું બંધ હા ગયા છે ક્યાં મેં ગયા વળી એવું તો ઘણી વાર આવની તારીખમાં જ જવું પડે ત્યારે. એકવાર ગયા હતા, હા. મને નથી ખબર, હું એને થોડાકથી તો આજે મેં હમણાં વાત કરી હતી ને અનિલભાઈ ગોંડલિયા, ઈ કોક એના ફ્રેન્ડ હશે ને લઈને આવ્યા છે. પછી મને કહે કે હું આવું છું શિહોર જઈને એમ. હા હા. તો પછી શિહોર બહુ વાર લાગી, 3 થી 4 કલાક થઈ ગઈ, વધારે સમય વયો ગયો છે, બપોરના તે ઠેક સાંજે આવ્યા. તો પછી એને મને કીધું નહીં કે હું શિહોર હતો ને થોડું કામ હતું તે પછી હુઈ ગયા ને પછી મેં એના બધા ફોન જોયો, તેમાં છે ને બધા આપણે નિષ્કલંક મહાદેવના ફોટા હતા, બધા છોકરીઓ અને એના. ઓહ. પછી મેં કીધું તમે શિહોર ગયા હતા ને? હા. એને પાસે કેવું કર્યું તું, ફોટા ડિલીટ કરી નાખ્યા હતા અને ડિલીટ ફાઇલમાં પડ્યા હતા. એલા એ તમે ઈ ચેક કરી આવ્યા. હા. હા, એમાં એવું હતું, ફોટા મેં જોયા હતા, મેં કીધું આમ થાય ગમે ત્યારે જાય એના ફોટા હોય જ તે, મેં કીધું આજ કેમ કાંઈ ફોટા નથી. પછી મેં ડિલીટ ફાઇલમાં જોયું તો ફોટા હતા. પછી તો થોડુંક ઝઘડો થઈ ગયો તો પછી હું તો એવું લાગે ને કે આમ બહુ વધી જાય એવું છે એટલે મારા સસરા હોય ને ત્યારે આમ બોલવા મળું એટલે ઈ પછી જવાબ લઈ લે એની પાસે. ઈ નિંજા ટ્રીક છે, તમે ઘરે કહેજો એટલે એ લોકો જવાબ લઈ લે રીતે. બરોબર છે. અત્યાર સુધીમાં તમારી એવી સ્ટોરી કે જે હજી સુધી તમે કોઈ પ્લેટફોર્મ ઉપર ન કીધી, તમારા બધી સ્ટોરી તો તમારી લાઈફની સ્ટોરી કે તમે હજી ક્યાંય પ્લેટફોર્મ ઉપર ન કીધી હોય અને આમ ઇન્ટરેસ્ટિંગ હોય એવી? એક છે એવી સ્ટોરી, ટૂંકમાં અહીંયા જે હાજરમાં નથી હું તમને કેમ બતાવી શકું. યાદ છે? નહીં. યાદ છે? નહીં. જો એને પણ યાદ નથી. હા, ખોટ એને હજી 2-3 દિવસ પહેલા વિચાર્યું હતું કે આ વસ્તુ મારે બતાવી છે ઓડિયન્સ. હા, ઈ તો હજી લગભગ હાલ સુધી અમારા બ્લોગમાં પણ નથી. એક અમારું લવ લેટર બનાવેલું છે. પહેલું લોક. મેં પેલાના સમયમાં તો જો મારી સગાઈ નથી એટલે કે આમ લવ લેટર હું કહેવાય ખબર ન પડતી. પછી મેં મારા હાથે બનાવ્યું હતું, કંકોત્રી થી લવ લેટર બનાવ્યું હતું. અત્યારે તમે કીધું હોત ને કે ઇન્ટરવ્યુ છે તો લવ લેટર બતાવવા લાવે અને તમને બતાવે તો ઈ લવ લેટર છે, જોવા જેવું છે. તો એના ઉપર અમે ખાસ બ્લોગ બનાવશું અને બતાવશું. જોજો પહેલા લવ લેટરમાં શું લખ્યું હતું, કદાચ ઈ વાંચીને સંભળાવે તો સારું, બાકી લગભગ તો નહીં સંભળાવે, પણ આપણે આશા રાખીએ કે આપણને કંઈક નવું સાંભળવા મળે. ઘણી બધી મજાની વાત કરી, ખૂબ મજા આવી તમારી સાથે વાત કરીને. હવે થોડાક સિરિયસ માહોલ ઉપર જવું છે. જે લોકો ઘરેથી કામ કરવાની શરૂઆત કરે છે, ઇન્ડસ્ટ્રીમાં કોઈ કપલ હોય કે કોઈ છોકરી હોય, તો ફેમિલીમાં ઘણીવાર સાંભળવા મળતું હોય કે ઇન્ડસ્ટ્રી ખરાબ છે અથવા તો આમાં નો કામ કરાય, લોકો આવા છે તેવું છે, આપણને ન સારું લાગે. આ બાબતે તમે શું કહેવા માંગો છો? એવું તો ઘણા બધાએ કીધું, પણ ફેમિલીનો આમ સપોર્ટ હતો ને એના લીધે મેં હાર જ ના માની. ઘણા લોકો એવું વિચારતા હતા કે આ વસ્તુ ના કરાય, મર્યાદા છે, આમ જાય. પણ મારા પપ્પાએ મને એટલું જ કીધું હતું કે મારું માથું છે ને નમૂનો છે, 100%
રીનાબેન તમે શું કહેવા માંગશો? લોકો એવું તમે હમણાં વાત કરી કે લોકો આમ કે જો કે બધાના જોવાના નજરિયા અલગ અલગ હોય છે. આપણે જે રીતે જોઈએ ઈ રીતે આપણે જોઈ શકીએ છીએ. કોઈ બાજુમાં હોય અને આપણે એને બેન અને ભાઈ જતા હોય, હા, અને આપણે એમ કહીએ કે આમ જાય તો આપણો જોવાનો નજરિયો અલગ હોય છે. જે રીતે જોઈએ ને એવા આપણને માણસો દેખાતા હોય. અને તમે બધા એમ કે છે ઇન્ડસ્ટ્રીમાં અથવા તો આમાં ખરાબ લોકો હોય છે, પણ અમે જ્યારથી આવ્યા ને તો અમને કોઈ એવા ખરાબ માણસો કે એવું અમારી યારે ગેરવર્તન કે એવું કાંઈ થયું હજી હાલ સુધી નથી થયું. જો કે અમને મળે એ બધા સારા જ મળ્યા છે. મીતાબેને આ જ વાત કરી હતી કે ઇન્ડસ્ટ્રીમાં જેટલા લોકો એમની સાથે કામ કરવા આવ્યા છે બધા બહુ સારા અને સારા સ્વભાવના હોય છે. અને બીજી વસ્તુ એવી છે કે જેવો આપણો સ્વભાવ હોય ને એવા લોકો આપણને મળે. બરાબર, આપણે જેટલા પોઝિટિવલી માણસો સાથે કામ કરશું એટલે એ આપણી સાથે એવી રીતે જ કામ કરવાનું છે. આપણું વર્તન ખરાબ થાય તો સામેના માણસનું વર્તન ખરાબ થાય. એટલે ઇન્ડસ્ટ્રી ખરાબ નથી, બધું સારું જ છે. વાત કરીએ, તમે સ્કૂલમાં ભણવામાં કેવા હતા? સ્કૂલમાં તો આમ ગણો ને તો આમ 0 લેવલ. કેટલો માર ખાધો શિક્ષકોનો? શિક્ષકનો નથી ખાધો એટલો મા બાપનો ખાધો. એમાં મારા સસરાએ બહુ માર્યા. વાત કરે ક્યારેક હું બેઠી હોય ને એમ કે આને તો બહુ માર્યો પણ સુધરો નહીં, કે તું આવીને પછી થોડો ઘણો સુધરો એમ. ઈ તમારે કહેવાય ને કેમ સુધારી મને ખબર. પણ ત્યારે તો એ જોડે નતો. આમ જો એક છે કે હું બહુ ભણ્યો હોત ને તો અત્યારે ન હોત મારી જોડે. ઈ વાત એ સાચી છે. તમે કેવા હતા ભણવામાં? જો હું તો ભણવામાં બહુ હોશિયાર હતી. મેં છે ને અમે પેલા ગણેશગઢ ગામ છે, અહીંથી લગભગ 30 થાય ભાવનગર થી. તો ત્યાં મારું ગામ હતું. ત્યાં મારા પપ્પા ડાયમંડ એટલે હીરાની ઘંટી ચલાવતા 5. અને મને એમને હું હોશિયાર હતી, સાહેબે કીધું હતું તમારી છોકરી બહુ હોશિયાર છે ને ભણાવજો. તો તારાપુર હોસ્ટેલ હતી, ત્યાં મારા પપ્પા ફોર્મ ભરી આવ્યા હતા અને મારે જવાનું હતું. પછી અમારે થોડુંક આમ કારખાનામાં એમાં થોડું ઓલું થઈ ગયું અને મારા પપ્પાની કે આપણે વિવિધ આવશે ભાવનગરમાં, કેમ કે મારા ભાઈ નાના હતા એને ભણાવવાના હતા. તો પછી આમ ઘરની આમ પરિસ્થિતિને જોઈને મેં ભણવાનું મૂકી દીધું અને હું હીરામાં બેસી ગઈ એવી રીતે. બરાબર. અને પછી તો નારી આવ્યા. પછી મેં લગભગ 8 પૂરું કર્યું. પછી 3-4 વર્ષ પછી મેં 1 મહિનો ઘરે વાંચીને 10મામાં એક્ઝામ દીધી હતી. તો મારે 43% આવ્યા હતા. ખાલી 1 મહિનો વાંચેલું હતું અને પરીક્ષા દીધી હતી. પછી ત્યાં જે નારીના શિક્ષક હતા ને એ આવ્યા હતા મારા પપ્પા આગળ કે તમારી છોકરીને ભણાવો એમ. પછી મેં ના પાડી કે મને ભણવું નથી, કેમ કે પપ્પાની આમ પરિસ્થિતિ એવી હતી કે મારા પપ્પા એક ઘર ચલાવતા અને હું હીરા બેસતી તો 10-15 હજાર ત્યારે પગાર આવતો. અમે 2 બહેનો જાતા ત્યારે. તો પછી 10-15 હજાર થી ભાડે રહેતા એટલે કઈ અમે ઘર હાલે ને. પછી મેં ભણવાનું મૂકી દીધું અને પછી મુલાકાત આમની થઈને પછી મારા સગાઈથી મેરેજ થઈ. અત્યારે મારા પપ્પાની મારા ભાઈની બધા કામ કરવા મળ્યા એટલે મારા પપ્પા ત્યાં સારું છે અને અહીંયા પણ સારું છે. બરાબર છે. કદાચ તમે બ્લોગમાં ક્યારેય વાત કરી હશે, મારા જોવામાં નહીં આવ્યું હોય. તમારા ફેમિલી બેકગ્રાઉન્ડમાં તમે કેટલા ભાઈ બહેન છો? અમે 3 બહેનો છીએ અને 2 ભાઈ છે મારે. એક ભાઈના મેરેજ થઈ ગયા છે અને એક મારી હારે છે મારથી નાની છે એ બેનના પણ મેરેજ થઈ ગયા છે. અને એક મારી બેન છે ને બધાથી નાની, એના મીતાબેનના ભાઈ વિશાલભાઈ એની સગાઈ કરી છે. અને એક મારો ભાઈ છે ને એ હજી હાલ ભણે છે અને ડાયમંડ એટલે હીરામાં એ કામે કરે છે અને ભણે પણ છે. તો દર વખતે તમને હેલ્પ કરતું એવું વ્યક્તિ કોણ છે? પેલા તો મીતાબેન અને એના ભાઈ મોટા ભાઈ ગોપાલભાઈ. કેમ કે અમને જ્યારે શરૂઆતમાં આવ્યા ત્યારે કાંઈ ખબર નહોતી પડતી. તો પછી આ ફોન કરીને એને પૂછે કે આવી રીતના આમ શૂટિંગમાં જવાનું છે અને આવી રીતના આમ છે તો શું કરવું, કઈ રીતના. તો વધારેમાં તો છે ને મીતાબેનનો સપોર્ટ વધારે, કેમ કે કંઈ પણ હોય ને હું મીતાબેનને પહેલા પૂછું છું. પછી હાલની તારીખમાં પણ એને પૂછું છું. બરાબર છે. ખૂબ સરસ. હવે હજી એક ગેમ જે છે, બરાબર, આ ગેમના નિયમ એવા છે, તમારા બેમાંથી કોણ પહેલા જવાબ આપી દે? પ્રશ્નના જવાબ બેન આવડતા હશે, જે પહેલા આપી દે એ જીતે જાય. આપણે કોઈ ગિફ્ટ બિફ્ટ કે હાર જીત છે ને, પણ તમારા બેમાંથી કોણ પ્રશ્નનો જવાબ પહેલા આપે એ આપણે જોવાનું છે, કારણ કે અમે આ મનોરંજન માટે જ ચલાવીએ છીએ. બરાબર છે. 13 + 12 કેટલા થાય? 13 + 12 કેટલા થાય? 25. આજે કયો વાર છે? બુધવાર. વિચારો થોડુંક. કાનુડાનું ગામ કયું?
કાનુડો ગામ વિશાખા, તારું ગામ કયું આથમ? ઈ તો મારો કાનુડો એની વાત હા, કરું. બસ હું એવું જ પૂછું, મારા આગળ બંધન બાંધવાનું હતું પણ મારા ખાલી પ્રશ્ન નીકળી ગયો. વિશાખાનું ગામ કયું આથમ? હા. ના, કયું છે? ભૂંગળી રામકૃષ્ણ. ભૂંગળી ઓય, તે રામ. મને કીધું ને આથમ? ઈ હા. મારા મામાને ઘર. બરાબર, ઈ એની ભૂલ છે. બરાબર છે. હમણાં છેલ્લે કયો તહેવાર ગયો? હમણાં ફાતેમા થઈ ગયો. એલા મને કે ભૂલાઈ ગયું. મેં કીધું એક એને દેવા દઉં ને. ના, ના, ના. તમને ખબર જ નહોતી એવું વાત હાલે છે એમ. હાલો. એને કેમ નહોતી ખબર કે શૂટિંગમાં હમણાંથી શૂટિંગના માહોલમાં હતી ને એટલે એને તહેવાર જ ભૂલાઈ ગયા છે. નહીં, તો ખોટું એનું. હા. ભાદરવી ગઈ, મેળો ગયો. એ બરોબર છે. હા. ABCD નો 10મો અક્ષર કયો? કે ઈ તો ગયો. કે નથી આવતો. એવું છે? હા, કે નથી આવતો 10મો અક્ષર. જો ગણે જે બરાબર છે. તમારે ટાઈમ હતો ને તમારે ગણી લેવાય ને તો સાચું ને. બરોબર છે, તમારી પાસે ટાઈમ પણ એને એવું વિચાર્યું કે એમને બોલવા દો. હા એમને બોલો સ્ત્રી હા, પહેલા. ન બોલ્યા. કેમ કે આમથી મારાથી મોટી છે ને. બરાબર છે. છેલ્લે 1 થી 30 એકડા બોલવાના છે, કોણ પહેલા પૂરા કરી લે? એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર 18 19 20 જો તો કરા તમે 29 30. મને લાગે ખાવામાં તમારા હાથમાં કઈ આવતું નહીં હોય. ના ખાવામાં તો મારા હાથમાં આવી જાય પણ આવું કે હાથમાં ન આવે. આવું કે એ બધું પહેલા લાભ લઈ લે. ખૂબ સરસ, તમે આવ્યા, અમને ખૂબ મજા આવી. દર્શક મિત્રોને પણ આજ ખૂબ મજા આવી છે કારણ કે આજના બ્લોગની અંદર આપણે ખૂબ મજા કરી છે. છેલ્લે તમે કંઈ કહેવા માંગતો હોય દર્શકોને અથવા કોઈ વ્યક્તિ કે જે તમારી લાઈફમાં જેનો સપોર્ટ હોય એના ત્યારે યાદ કરવા માંગતા હોય એવું કોઈ વ્યક્તિ કે આપણે વાત થઈ ગઈ છે લગભગ હા, બધી. વાત થઈ ગઈ. હવે બધા વ્યક્તિ આવી ગયા છે એટલે ખૂબ સરસ. નેક્સ્ટ જ્યારે પણ અમે બોલાવીએ ત્યારે તમે ફરી વખત અમારા શો ની અંદર આવો અને આવી જ મજા ફરીવાર કરતા રહીએ એવી આશા રાખીએ છીએ. થેન્ક યુ.